નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસીમાં આપ સર્વેનું હું અનિલ ચૌધરી સ્વાગત કરું છું. મિત્રો, આજનું જે લેક્ચર છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું 360 ડિગ્રી એનાલિસિસ માટેનો વિડીયો છે. એકચ્યુઅલીની અંદર આ સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓને એટલા માટે મુશ્કેલી પડતી હોય છે કારણ કે મારી પર ઘણીવાર ફોન આવે છે, સર સાયન્સ ટેકની સ્ટ્રેટેજી શું હોઈ શકે. મિત્રો, સાયન્સ ટેકની જે સ્ટ્રેટેજી છે, આજનું જે લેક્ચર છે એમાં હું તમને કહેવાનો તો છું જ કે ભાઈ ટોટલ આ જે 6 એક્ઝામ છે, આ 6 એક્ઝામની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિષય છે એનું પર્ટિક્યુલર મહત્ત્વ કેટલું છે, બરાબર, અને એને કઈ રીતે આપણે એમાંથી વધુ ને વધુ માર્ક્સ એચીવ કરી શકીએ. તો મિત્રો, આની અંદર જનરલી બે પ્રકારના પ્રશ્નો જે છે ને જીપીએસસી પૂછતી હોય છે. એક હોય છે પરંપરાગત પ્રશ્ન અને બીજા પ્રશ્નો જે હોય છે એ છે કરંટ બેઝડ ક્વેશ્ચન, એટલે કે વર્તમાન પ્રવાહ આધારિત. અને તમારે ટોટલ જીપીએસસી જે તમને સિલેબસ આપે છે એમાં 8 વિષય છે. કેટલા વિષય છે? 8 વિષય. આ 8 વિષયમાંથી 7 વિષય એ તમારા ટ્રેડિશનલ વિષય છે. ઇતિહાસ, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, ઇકોનોમી છે, બરાબર છે, કલ્ચર છે. આ બધા જે વિષય છે, આ બધા જ વિષય એ સ્ટેટિક છે તમારા માટે. પણ એક વિષય જે આપવામાં આવે છે એ જે સાંપ્રત પ્રવાહ, અને આ સાંપ્રત પ્રવાહનું જે વેઇટેજ છે એ જીપીએસસી ક્લાસ 1-2ના જે પેપર હોય છે એમાં એવરેજ 50 માર્ક્સનું, એસટીઆઈનું જે પેપર હોય છે એમાં એવરેજ 25 માર્ક્સનું, અને પીઆઈનું જે પેપર હોય છે એમાં એવરેજ 40 માર્ક્સનું પૂછાતું હોય છે. એસટીઆઈ અને ડીવાયએસઓમાં 25 માર્ક્સનું, જીપીએસસી ક્લાસ 1-2માં એવરેજ 50 માર્ક્સનું અને પીઆઈની અંદર 40 માર્ક્સનું. આ જે વેઇટેજ મેં આપ્યું છે એમાં આ જે 50 માર્ક્સ છે, આ 50 માર્ક્સમાંથી બે વિષય એવા છે કે જે આ 50 માર્ક્સમાંથી ઘણું વેઇટેજ એ કવર કરાવી દે છે. એક છે ઇકોનોમી અને બીજો છે સાયન્સ ટેક. ભારતીય અર્થવ્યવસ્થામાં રહેલી જેટલી પણ કરંટ અપડેટ છે એ તમારે ભણવી પડે. અને આ 50 માર્ક્સમાંથી મિનિમમ 25 થી 30 માર્ક્સના ક્વેશ્ચન એ આ બંને વિષયના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે. અને બાકી જે 20 થી 25 માર્ક્સ મળે છે, બરાબર, 25 થી 30 માર્ક્સના ક્વેશ્ચન એ આ બે સબ્જેક્ટના રિલેટ આ 50 માર્ક્સમાંથી હશે. આ તમને ફેક્ટ વસ્તુ કહી દો, યુ કેન સી, તમે એનાલિસિસ કરી શકો છો પેપરનું. અને બાકીના જે 25 થી 30 પ્રશ્નો છે એ તમને ફેક્ટ બેઝ કદાચ પૂછી શકે કે ભારતમાં આ સંમેલન ક્યાં ભરાણું, અથવા તો ભારતમાં કંઈ બી એવું ફેક્ચ્યુઅલ ડેટા તમને ડાયરેક્ટલી કરંટ અફેરમાં અહીં આગળ પૂછી શકે છે. ઓકે, તો એક આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજી વાત, હવે આપણે એક્ઝેક્ટલી વાત પર આવીએ છીએ કે સાયન્સ જે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એક છે પરંપરાગત અને એક છે કરંટ બેઝડ. પરંપરાગત પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો? પરંપરાગત પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જે ઘટનાઓ એ બની ચૂકી છે આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇતિહાસમાં, અને એ ઘટના જે છે એમાંથી ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન પૂછી નાખવામાં આવે. દાખલા તરીકે પોખરણ, આપણે જે ત્યાં આગળ પરમાણુ પરીક્ષણ કર્યા હતા, પોખરણ 1 અને પોખરણ 2, બરાબર છે, આ એક ઘટના બની ચૂકી છે. હવે આમાંથી કદાચ કોઈ તમને પ્રશ્ન પૂછી નાખવામાં આવે, બરાબર છે, તો એ તમારો પરંપરાગત ટ્રેડિશનલ ક્વેશ્ચન થશે. દાખલા તરીકે આઈજીએમડીપી, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ કાર્યક્રમ, અવકાશ વિજ્ઞાન કાર્યક્રમ, આ બધા જે કાર્યક્રમો છે એ ઓલરેડી શરૂ થઈ ચૂક્યા હતા, એ સમયની વાત છે. અને એમાંથી તમને એક ક્વેશ્ચન કદાચ પર્ટિક્યુલર પૂછી નાખવામાં આવે તો એ શું છે? ટ્રેડિશનલ ક્વેશ્ચન છે તમારા માટે. પણ સમજો, તમારો જે સિલેબસ છે એ સિલેબસ જનરલી આટલા જે ક્ષેત્રો છે એને આવરી લે છે. એક છે સ્પેસ ટેકનોલોજી, બીજું તમારે ભણવાનું છે ડિફેન્સ, સંરક્ષણ, ત્રીજું છે આપણે ન્યુક્લિયર, અને ચોથું છે એનર્જી,
અને ત્યારબાદ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. આટલી જે વસ્તુ છે આમાંથી કોઈ વસ્તુ કરંટમાં હોય, દાખલા તરીકે ડિફેન્સમાંથી કોઈ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવે, કોઈ ટેન્ક છે એનું પરીક્ષણ કરવામાં આવે, કોઈ ટેન્ક આપણે આયાત કરીએ છીએ, ઇવન આપણે હમણાં અમેરિકા સાથે કોઈ કરાર કર્યા છે, બેકા કરાર છે, કોમકાસા કરાર છે, આ 2x2 ડાયલોગ જે અમેરિકા સાથે થયા છે એ પણ ડિફેન્સનું જ કરંટ અફેર્સ કહી શકાય, બરાબર. તો ડિફેન્સનું કરંટ અફેર એ તમારા સબ્જેક્ટ સાથે તમે કોરિલેટ કરો, કારણ કે એની અંદર ચોખ્ખું લખેલું છે કે ભારતનો આંતરરાષ્ટ્રીય સહયોગ, બરાબર, ભારત જે છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પણ દેશો સાથે સહયોગ સાધી અને જે ટ્રીટી કરે છે, બરાબર, જે સંધિઓ કરે છે, એ તમારું એકચ્યુઅલીની અંદર સિલેબસનો ટોપિક છે, પણ એ કરંટ અફેર સાથે લિંક કરીને તમને પૂછશે. તો કરંટ અફેર જે છે એ આ રીતે તમારા સબ્જેક્ટ સાથે તમને કોરિલેટ કરીને પૂછવાનો પ્રયત્ન કરશે. આપણે જોઈશું કેવો પ્રશ્ન પૂછાઈ શકે, કયા કયા ટોપિકમાંથી પૂછાઈ શકે. પણ જસ્ટ એટલું માની લો કે જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે એમાંથી 50 માર્ક્સનું અગર વેઇટેજ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું, તો હું તમને એટલું કહી દઈશ કે એમાંથી મિનિમમ 35 માર્ક્સનું જે છે ને કરંટ અફેર બેઝડ હશે. મિનિમમ 35 માર્ક્સનું કરંટ અફેર બેઝડ હશે. અને બાકીનું 15 માર્કનું તમને સ્ટેટિક પૂછાય તો 2 નંબરની વાત છે. દાખલા તરીકે સ્ટેટિકમાં તમને એમ પણ પૂછી શકે કે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ, કોના દ્વારા આપવામાં આવે છે, પણ કદાચ એ એવોર્ડ એ આ વર્ષે કોને મળ્યો તો પાછું એ કરંટ અફેરનો પ્રશ્ન થઈ જાય. આઈડિયા આવે છે? તો આ પ્રકારે કંઈક તમને 2 પ્રકારના પ્રશ્નો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર જનરલી પૂછાય છે, પૂછાતા રહેશે, બરાબર છે. હું એમ કહી શકું કે 70-30નો રેશિયો છે. 70% કરંટ અફેર બેઝડ ક્વેશ્ચન તમને શેમાં જોવા મળશે તો કે ભાઈ સાયન્સ ટેકમાં જોવા મળશે. એટલે સાયન્સ ટેકની અંદર તમારે શું કરવાનું, તમારે સૌથી વધુ કરંટ અફેર જે છે એના વિશે તમારે વાંચતું રહેવું પડે, રેગ્યુલર અપડેટ્સ, બરાબર છે. એક વખત તમારે ટ્રેડિશનલ જે સિલેબસ છે તમારે કમ્પ્લીટ કરી નાખવું પડે. દાખલા તરીકે અવકાશ વિજ્ઞાન, આપણો જે ભારતનો અંતરિક્ષ વિજ્ઞાન કાર્યક્રમ હતો, બરાબર, એ અંતરિક્ષ વિજ્ઞાન કાર્યક્રમની શરૂઆતથી લઈ આપણે જે પ્રોગ્રામ ચલાવ્યા છે, બરાબર, સાઇટ પ્રોગ્રામ ચલાવ્યો છે, બરાબર, આ બધા જે પ્રોગ્રામ ચલાવ્યા છે ત્યાંથી લઈ આપણે જે સાઉન્ડિંગ રોકેટનું પ્રક્ષેપણ કર્યું, ત્યાંથી લઈ અને ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ, આપણા સુદૂર સંવેદન સેટેલાઇટ્સ, અને અત્યાર સુધીનું આખી સમીક્ષા તમને ધ્યાનમાં હોવી જોઈએ. પછી કદાચ એમાંથી કોઈ નવો સેટેલાઇટ ઇસરો જે છે લોન્ચ કરે છે, બરાબર, તો એ તમારે પછી કરંટ અફેરમાં વાંચવું પડે. એવી જ રીતે અહીંયા આગળ આપણે ડિફેન્સની વાત કરીએ તો ડિફેન્સમાં પણ સેમ વસ્તુ તમારે એ રીતે ફોલો કરવી પડે. આપણે જે મિસાઇલ ડેવલપમેન્ટ કાર્યક્રમ છે એ તો વાંચવો જ પડે. એ સિવાય જે DRDO દ્વારા અમુક વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય છે એ પણ તમારે જાણવું પડે. જે ટેન્ક આપણે બનાવી છે, અર્જુન ટેન્ક છે, બરાબર, આ બધી જે મેઇન બેટલ ટેન્ક આપણી છે, મુખ્ય યુદ્ધક ટેન્ક, એને ભણવું પડે. અને એ કદાચ કરંટમાં આવે છે તો એને પણ આપણે ભણવી પડે. દાખલા તરીકે હમણાં મેઇન બેટલ ટેન્ક છે આપણી, બરાબર, અર્જુન, તો એના પરથી આપણે એન્ટી ગાઇડેડ લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલનું આપણે શું કર્યું, પરીક્ષણ કર્યું, તો એ આપણા માટે મહત્ત્વનો પ્રશ્ન છે. તો આ બધી વસ્તુને તમારા સિલેબસ સાથે તમારે મસ્ટ કોરિલેટ કરવી પડશે અને પછી તમારે એને વાંચવાનો પ્રયત્ન કરવાનો. ઇવન તમે કોઈ સેન્ટ્રલનું પબ્લિકેશન વાંચો છો અથવા તો માની લો કે તમે વિઝન IAS કે દ્રષ્ટિ પ્રિફર કરો છો, તો એની અંદર પણ તમે જે કન્ટેન્ટ વાંચી રહ્યા છો એ તમારા સિલેબસને મેચ થાય છે કે નહીં. કારણ કે એ જે દ્રષ્ટિનું તમે માની લો મેગેઝિન વાંચી રહ્યા છો, વિઝન IASનું વાંચી રહ્યા છો, કન્ટેન્ટ બેઝડ છે, પ્રિફર કરાય, 100% એને પ્રિફર કરાય, પણ એમાં બધો જ કન્ટેન્ટ એ આપણા સબ્જેક્ટને કોરિલેટ કરતો હોય એ જરૂરી નથી. તો તમારે જાણવું જરૂરી છે કે આપણા સિલેબસને અનુલક્ષીને કયા પ્રશ્ન, કયો કન્ટેન્ટ આપણા માટે મહત્ત્વનો છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બધું વાંચી નાખવું એના કરતાં કેટલું ના વાંચવું ને એ મહત્ત્વનું છે, અને ક્યાં આગળ પૂર્ણ વિરામ મૂકવું ને એ ખાસ જરૂરી છે, બરાબર છે. ચાલો, GST દાખલા તરીકે તમે ઇકોનોમીમાં વાંચવા બેઠા તો મિત્રો GSTની તો આખી બુક મળે છે માર્કેટમાં. એનો મતલબ એવો નથી કે GST આપણા ટોપિકમાં છે તો આખી બુક વાંચી નાખું. એને એક ટોપિક તરીકે તમને મૂકેલો છે તો પછી એને ટોપિકની રીતે જ વાંચવાનો હોય. ડન? ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે. મેં તમને જસ્ટ એક આઈડિયા આપી દીધો કે સાયન્સના પ્રશ્નો કયા પ્રકારે પૂછાય છે અને તમારો વ્યૂ કયા પ્રકારનો હોવો જોઈએ. તમે માર્કેટમાંથી કોઈ પણ પબ્લિકેશનની બુક લાવો અને એની અંદર જસ્ટ
શું વાંચો તો કે ભાઈ તમારા જે ટ્રેડિશનલ ટોપિક છે, જે ભારતને ઓલરેડી ભારત એનું જે કહેવાય ને કે પ્રક્ષેપણ કરી ચૂક્યું છે, દાખલા તરીકે મંગળયાન, ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, આ બધા આપણા ટ્રેડિશનલ ટોપિક થઈ જાય છે. અને એ ટ્રેડિશનલ ટોપિક ક્યારે કહેવાનો મતલબ કે ચર્ચામાં આવે, માની લો કે મંગળયાન જે છે બરાબર, અથવા તો ચંદ્રયાન જે છે, ચંદ્રયાન 1 જે છે, હવે એને 10-20 વર્ષ પૂરા થાય તો કદાચ મોદી સાહેબ મન કી બાતમાં એનું ચર્ચા કરે, અથવા તો ઈસરો દ્વારા એના કોઈ પણ પ્રકારનું એનું કાગળ બહાર પાડવામાં આવે કે કોઈ સિક્કા બહાર પાડવામાં આવે કે એ પ્રકારની જે ઘટના બને છે એ પણ એક પ્રકારનું કરંટ અફેર જ છે, એને પણ તમારે ધ્યાને લેવું જ પડે, બરાબર છે. તો આ પ્રકારે તમે કરંટ અફેર જે છે એના સાથે તમારા સિલેબસને કોરિલેટ કરો અને સાયન્સ ટેકને એ જ રીતે વાંચજો. સાયન્સ ટેકમાં સ્ટ્રેટેજી બનાવીને વાંચશો ને તો વધુને વધુ માર્ક ગેધર કરી શકશો. અને બીજી વાત, સામાન્ય વિજ્ઞાન અને સાયન્સ ટેક જે છે એ બે વસ્તુ સમજી લેજો, અલગ વસ્તુ છે. સામાન્ય વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીથી તદ્દન અલગ વસ્તુ છે. સામાન્ય વિજ્ઞાનમાં તમે જનરલ સાયન્સમાં તમે જે બાયોલોજી ભણો છો, કેમેસ્ટ્રી ભણો છો, બરાબર છે, ફિઝિક્સ ભણો છો, સદિશ દિશા, અદિશ દિશા, બરાબર, તમે આ આખું જે બોડીનું સ્ટ્રક્ચર ભણો છે બધું જનરલ સાયન્સનો પાર્ટ છે. અને તમે પર્ટિક્યુલર જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છો કે ક્લાસ 2 પીઆઈની તૈયારી કરી રહ્યા છો, then યુ કેન સ્કીપ જનરલ સાયન્સ, તમે એને સ્કીપ કરી શકો છો બેશક. એમાંથી 2 કે 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે 400માંથી, તો આખું જનરલ સાયન્સ કરવા બેસી જવું એના કરતાં એને તમે સ્કીપ કરી શકો છો. એના કરતાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું કંઈક બીજું સારું એવું કરંટ અફેરનું એનાલિસિસ કરીને વાંચીને જશો તો 1 માર્ક્સ વધુ આવશે, બરાબર છે. તો એક આ વસ્તુ તમને મારે જણાવવાની હતી. એકચ્યુઅલીની અંદર અહીંયા મેં લખ્યું છે ટોટલ 6 એક્ઝામ છે, એમાં આ છે જીપીએસસી ક્લાસ 1-2 2017, જીપીએસસી ક્લાસ 1-2 2018, 2019, ડીવાયએસઓ 2018, ડીવાયએસઓ 2019 અને પીઆઈ. અહીંયા આગળ જે અહીંયા જે મેં વેઇટેજ લખ્યું છે, બરાબર છે, માર્ક્સનું, આ જે છે એક કરંટ અફેર સાથેના સ્ટેટિક ક્વેશ્ચન છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછવામાં આવેલા છે. પણ હજુ તમે 8મો વિષય મેં તમને જણાવ્યો, બરાબર, કે જે 50 માર્ક્સનો ક્લાસ 1-2ની અંદર કરંટ અફેરનું એનું વેઇટેજ ધરાવે છે, તો એ પણ તમે સર્ચ કરશો, એમાં પણ તમે કરંટ અફેરમાં જઈને જોશો તો આના સિવાય પણ આ જે 50 માર્ક્સનું પૂછાણું છે એના સિવાય પણ કરંટ અફેરના સેક્શનમાં પેપરમાં તમને મિનિમમ 10થી 15 માર્કનું વિજ્ઞાન અને ટેકનોલોજી જોવા મળશે. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનું વેઇટેજ તમે કહી શકો ક્લાસ 1-2ના પેપરમાં 50 + 10થી 15 એટલે 65 માર્ક્સનું વેઇટેજ એ ક્લાસ 1-2ના પેપરમાં ખાલી સાયન્સ એન્ડ ટેકનોલોજીનું છે. આઈડિયા આવે છે? 60 થી 65 માર્કનું વેઇટેજ. આ જસ્ટ એક ટ્રેડિશનલ વે મેં તમને સમજાવી રહ્યો છું કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના સેક્શનમાં પૂછાયેલા પ્રશ્નોનું મેં એનાલિસિસ કર્યું છે. કરંટ અફેરના સેક્શનમાં હું જોવા નથી ગયો, પણ એમાં મિનિમમ તમારે સાયન્સ ટેકના પ્રશ્નો 10 થી 15 ગણીને ચાલવાના 50માંથી. તો એવરેજ જોવા જઈએ તો 50 + 10 થી 15 એટલે કે 65 પ્રશ્નો જે છે ને સાયન્સ ટેકમાંથી પૂછાય છે. ઓકે, પછી છે ડીવાયએસઓ 2018માં 25 માર્ક્સનું, ડીવાયએસઓ 2019માં 27 અને પીઆઈમાં 41 માર્ક્સનું વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછાણું છે. આ જસ્ટ એ વિજ્ઞાન અને ટેકનોલોજીના સેક્શનમાંથી લીધેલા પ્રશ્નો છે. હવે તમે વર્તમાન પ્રવાહનો જે સેક્શન આવે છે, બરાબર, પેપરમાં, એને તમે જો સર્ચ કરશો અને એની અંદર તમે જોશો તો મિનિમમ આ 25 છે, તો એમાં 5-7 ક્વેશ્ચન તો એને જોવા મળશે સાયન્સ ટેકના. એટલે આમાં તમે માની શકો કે 32-33 માર્કના પ્રશ્નો ડીવાયએસઓમાં કરંટ અફેર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના પૂછાય છે. સેમ ટુ સેમ પીઆઈમાં પણ 41 છે, તો તમે કરંટ અફેરનો સેક્શન ચેક કરશો અલગથી તો એમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્નો એ આના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછ્યા હશે, બરાબર, આપણા સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો એને કહેવાય છે મિનિમમ 51 માર્ક્સનું એમાં વેઇટેજ હોય છે. કરંટ અફેરની અંદર દાખલા તરીકે એમાં કેવું હોય છે મિત્રો કે સમજો, દાખલા તરીકે વર્તમાનમાં સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ આપણે જે કલ્પક્કમ છે, બરાબર, કલ્પક્કમ ખાતે જે તમિલનાડુમાં આવેલું છે, ચેન્નઈની બાજુમાં, કલ્પક્કમ ખાતે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે છે એનું નિર્માણ કરવામાં આવશે 500 મેગાવોટ, બરાબર. આવી એક સરકારે જાહેરાત કરી છે. હવે તમને કદાચ સ્ટેટિક ક્વેશ્ચન પૂછી નાખે ને કે તાજેતરમાં સરકારના જણાવ્યા મુજબ
ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એ ભારતના કયા સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવશે? આવો પ્રશ્ન જો પૂછી નાખે ને તો એ તમને કરંટ અફેરના સેક્શનમાં જોવા મળશે. જે જીપીએસસી ક્લાસ 1 2 હોય કે ડીવાયએસઓ હોય એમાં કરંટ અફેરનો સેક્શન જે છે આખો 50 માર્ક્સનો અલગ હોય. તમને ખબર છે ને કે જીપીએસસી પ્રશ્ન પૂછે છે તો પહેલાં પોલિટીના ચાલુ કર્યા તો પછી 50 માર્ક્સના પોલિટીના પૂછી નાખે, પછી 51 પ્રશ્નથી 100માં પ્રશ્ન સુધી. એવું જનરલી હવે જે ટ્રેન્ડ છે એમાં એ રીતે મૂકે છે. તો તમે કરંટ અફેરના સેક્શનમાં જશો તો તમને આ પ્રશ્ન ત્યાં જોવા મળશે. ખબર પડે છે કે સરકારના હમણાંમાં જણાવ્યા મુજબ કે ભાઈ ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું ક્યાં આગળ પ્રતિસ્થાપન કરવામાં આવશે? તો કે ભાઈ કલ્પક્કમ તમિલનાડુ ખાતે. પણ હવે આ જ પ્રશ્નને આ રીતે ના પૂછી અને એ કદાચ તમને આ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે છે એના સંદર્ભમાં પ્રશ્ન પૂછી નાખે, બરાબર છે, તો એ પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના સેક્શનમાં તમને જોવા મળશે. બરાબર છે કે ભાઈ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે છે એના સંદર્ભમાં નિમ્નલિખિત વિધાનો તપાસો. એમાં વિધાનમાં ગમે તે વસ્તુ આપેલી હોય કે ભાઈ આ જે છે એમાં મંદક તરીકે આ વસ્તુ વપરાય છે, બરાબર છે. પછી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે છે એનો ઉપયોગ એ ઈંધણ જે નાખ્યું હોય એના કરતાં વધુ ઈંધણના ઉત્પાદન માટે થાય છે. આ બધા વિધાનો તમને મૂકી નાખે. ઇન શોર્ટ એક કરંટ અફેરના બેકગ્રાઉન્ડ પરથી એક પ્રશ્ન તમને મૂકવાનો પ્રયત્ન કર્યો. તમને એક્ઝેક્ટ કરંટ અફેરનો ડેટા આ છે કે ભારતમાં પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરની સ્થાપના થવા જઈ રહી છે. મેન ફેક્ટ આ છે, પણ એમને એ ફેક્ટને ધ્યાને ના લઈ અને એ ફેક્ટ જેના પરથી બન્યો છે એ મુદ્દાના બેકગ્રાઉન્ડ સાથે તમને પ્રશ્ન પૂછી નાખે. એટલે તમારે સમજી જવાનું કે હવે આ સાયન્સ ટેકનો મુદ્દો છે. તો ઇન શોર્ટ તમને વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો બે સેક્શનમાં જોવા મળે. એક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સેક્શન પર્ટિક્યુલર જે જીપીએસસી ક્લાસ 1 2ના અથવા તો ડીવાયએસઓના અથવા તો પીઆઈના જે પેપરમાં હોય છે એ, પ્લસ તમે કરંટ અફેરનો સેક્શન જ્યારે ચેક કરશો, બરાબર છે, સાંપ્રત પ્રવાહનો, એમાં પણ તમને મેક્સિમમ ક્વેશ્ચન સાયન્સ ટેકના જોવા મળશે. સાથે સાથે ઇકોનોમી પણ એટલા માર્ક્સનું હશે, બરાબર છે. તો આ પ્રકારે તમારે વિજ્ઞાનનું વેઇટેજ એ હાઈએસ્ટ છે, એટલું યાદ રાખજો. આ બે સબ્જેક્ટ એવા છે કે જે તમને પ્રિલિમ પાસ કરવા માટે ગેમ ચેન્જર બની શકે છે. ઓકે, આગળ વધીએ મિત્રો, સમજો. તો આ આપણે શું જોયું? એક વેઇટેજની ચર્ચા કરી કે એક્ઝેક્ટ આટલા માર્ક્સનું પૂછાય છે. આમાં પણ તમે 5-6 માર્ક 10 માર્ક્સ આમાં વધારી શકો. તો ઇન શોર્ટ ક્લાસ 1 2ની અંદર 60 થી 65 માર્ક્સનું આપણે કરંટ અફેર સાથે સાયન્સ ટેક પૂછી શકે છે. પછી છે ડીવાયએસઓ એસટીઆઈની અંદર 31 થી 35 માર્ક્સનું કરંટ અફેર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછાઈ શકે છે. અને પીઆઈની અંદર 41 થી 45 કે 50 માર્ક્સનું કરંટ અફેર સાથે સાયન્સ ટેક પૂછાઈ શકે છે. આ વસ્તુ જે છે આપણા મગજમાં ક્લિયર રાખવાનું, એટલે આપણને ખબર પડે કે હું વાંચવું, હું છોડી દેવું, બરાબર છે. ચાલો આગળ વધીએ. તમારું જે સિલેબસ છે એમાં પહેલું છે સ્પેસ ટેકનોલોજી. મિત્રો સ્પેસ ટેકનોલોજી જે છે, સ્પેસ ટેકનોલોજીમાંથી સૌથી હાઈએસ્ટ પ્રશ્નો જનરલી જો કમ્પેરિઝન કરવા જઈએ બધા સેક્શનમાં, આઈસીટી છે, એનર્જી છે, ન્યુક્લિયર છે, ડિફેન્સ છે, તો એમાં સ્પેસ ટેકનોલોજીમાં જનરલી ક્લાસ 1 2ની પરીક્ષામાં વધુ પ્રશ્ન પૂછાય છે. તમે જોઈ શકો છો 2017ની એક્ઝામમાં 8 માર્ક્સના પ્રશ્નો અવકાશ વિજ્ઞાનમાંથી પૂછાયા છે. 2018માં 10 પ્રશ્નો પૂછાયા છે. 2019માં 5 પ્રશ્નો છે. ડીવાયએસઓમાં 3 પ્રશ્નો, ડીવાયએસઓ 2019માં 1 પ્રશ્ન અને પીઆઈમાં 1 પ્રશ્ન. આ પ્રકારે અવકાશ વિજ્ઞાન જે છે એનું વેઇટેજ એ ક્લાસ 1 2ની પરીક્ષામાં હાઈએસ્ટ છે. એટલે આને તો છોડાય જ નહીં. આમાંથી શું શું તૈયાર કરવાનું? તો જો પહેલું તો છે અવકાશ કાર્યક્રમ આપણો. એની શરૂઆત ક્યાંથી થઈ, બરાબર છે. અવકાશ કાર્યક્રમના હેતુઓ તો કે ભાઈ સંચાર વ્યવસ્થા, આધુનિક સંચાર વ્યવસ્થાનો વિકાસ કરવો, સુદૂર સંવેદન ઉપગ્રહો જે છે એનો વિકાસ કરવો, પ્રક્ષેપણયાન ટેકનોલોજી જે છે એનો વિકાસ કરવો. પ્રક્ષેપણયાન ટેકનોલોજી પણ આપણે અત્યારે હાલ ઘણા આગળ વધી ગયા છે, બરાબર છે. પીએસએલવી, જીએસએલવી, અત્યારે હાલ તો રીએન્ટ્રી વ્હીકલ પણ આપણે વિકસાવી રહ્યા છે. સ્મોલ સેટેલાઇટ વ્હીકલ, એનો પણ અત્યારે વિકાસ થઈ રહ્યો છે. તો આ બધા જે છે એ તમારા મેઇન ટોપિક છે, આમાંથી પ્રશ્ન પડે જ. સુદૂર સંવેદન ઉપગ્રહો જે છે આપણે આઈઆરએસ શ્રેણી જે શરૂઆત કરી છે, બરાબર. આઈઆરએસ શ્રેણી બાદ 1 by 1 આપણે અલગ અલગ જે ઉપગ્રહો છે એને છોડીએ છીએ, બરાબર.
હવે રીસેટ 2B રીસેટ શ્રેણી છે, કાર્ટોસેટ શ્રેણી છે, મેગાટ્રોપિક છે, આ બધા શું છે? સુદૂર સંવેદન ઉપગ્રહો છે. તો એમાંથી કોઈ બી ઉપગ્રહ જે છે એને ફેક્ચ્યુઅલ બેઝ પણ પૂછી શકાય બેકગ્રાઉન્ડ લઈને, અને કદાચ ઇસરો દ્વારા વર્તમાનમાં કોઈ ઉપગ્રહની તમને કહેવાનો મતલબ કે યોજના ઘડવામાં આવી હોય અને એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હોય તો એ પણ પૂછી શકે છે. અને હું તો તમને એક વસ્તુ કહું છું કે પરીક્ષા આવે ને એના 10 દિવસ પહેલાં ઇસરોની એક વેબસાઇટ છે અને એક VSSC વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની વેબસાઇટ છે. આ બે વેબસાઇટને જોઈ લેવી. એમના દ્વારા કેટલાક એનાઉન્સમેન્ટ કરવામાં આવતા હોય છે પણ આપણે ન જાણતા હોય અને એવો પ્રશ્ન કદાચ GPSC પૂછી નાખે છે. તો આ બે વેબસાઇટ ચેક કરી લેવી એક્ઝામના 10 દિવસ પહેલાં કે એમનાથી કોઈ નવું એનાઉન્સમેન્ટનો મતલબ છે કે ભવિષ્યમાં કદાચ આપણે કોઈ એવા અંતરિક્ષ મિશનો કરવાના છે એની પર્ટિક્યુલર ડેટ અથવા તો પર્ટિક્યુલર વર્ષ આપી દીધું હોય. દાખલા તરીકે GPSC ક્લાસ 1 ટુ 2018 કે 19ની અંદર 19માં જ એક પ્રશ્ન પૂછાણો હતો, બરાબર છે, આદિત્ય L1ના સંદર્ભમાં આપણે ભારતનું પ્રથમ સૂર્યની સપાટીનું અધ્યયન કરવા માટેનું એક મિશન છે, બરાબર. હવે આ આદિત્ય L1નો જે પ્રશ્ન પૂછાણો એનું એનાઉન્સમેન્ટ ઇસરોએ કરી નાખ્યું હતું પોતાની વેબસાઇટ ઉપર, અને એમાં ચોખ્ખું લખ્યું હતું કે ભાઈ 2021ની અંદર આને લોન્ચ કરવામાં આવશે. એનો મતલબ કે GPSCએ આ પ્રશ્ન તો પૂછ્યો પણ એમાં વિધાને મૂકી દીધું કે આને આદિત્ય L1 મિશન જે છે એ ઇસરો દ્વારા 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ખબર પડે છે? આવું કંઈક વિધાન સ્વરૂપે પણ મૂકી નાખે. એટલા માટે આપણે જનરલી વેબસાઇટ ચેક કરતું રહેવું જોઈએ. સાહેબ ઇંગ્લિશ નહીં આવડતું, વેબસાઇટ તો ચેક કરવી છે પણ થોડું ઘણું શીખી જવું પડશે. થોડું ઘણું વાંચશો એટલે આઈડિયા આવી જશે. ઓકે, તો અવકાશ કાર્યક્રમ જે ટ્રેડિશનલ મુદ્દો છે આપણો એ ભણી લેવાનો છે તમારે. ત્યારબાદ બીજું શું ભણવાનું છે? બીજું છે આપણી જે નેવિગેશન સિસ્ટમ છે, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સિસ્ટમ. અને આ નેવિગેશન સિસ્ટમ બેઝડ ઘણી બધી આપણે તકનીકો વિકસાવી છે. દાખલા તરીકે ગગન પ્રણાલી છે, બરાબર, ભુવન છે, આ બધી જે સિસ્ટમો આપણે વિકસાવી છે, બરાબર છે, જૈમિની છે. તો આપણું જે આ જે નેવિગેશન સિસ્ટમ છે એના આધારિત તમને પ્રશ્ન પૂછાઈ શકે. અને આ IRNSS ચર્ચામાં તો રહેતું જ હોય છે જનરલી, એમાંથી ટ્રેડિશનલ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે તમને. IRNSS એટલે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, એટલે કે ભારતીય ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ પ્રણાલી. આના સંદર્ભમાં તમને વિધાન મૂકી દે કે ભાઈ નેવિગેશન ઉપગ્રહ પ્રણાલી, કોઈ પણ નેવિગેશન ઉપગ્રહ પ્રણાલી હોય એની અંદર ઓછામાં ઓછા 4 ઉપગ્રહ જોઈએ જ. એક આવું વિધાન મૂકી દે. પછી એવું મૂકી દે કે ભારતની ઉપગ્રહ પ્રણાલી, ભારતીય નેવિગેશન ઉપગ્રહ પ્રણાલી એ મીડિયમ અર્થ ઓર્બિટમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. આ બે વિધાન મૂકી નાખે તમને એમ કે ઉપરમાંથી કયું સાચું. તો પહેલાં વાંચેલું હોવું જોઈએ કે એક્ઝેક્ટલી નેવિગેશન પ્રણાલી શું છે, એના સંદર્ભમાં કેટલાક જે એના વિશેષ ડેટા છે, એના અમુક ટેકનિકલ જે માહિતી છે એ વાંચવી પડે. કારણ કે ઓછામાં ઓછા 4 ઉપગ્રહ જોઈએ, આવું જ્યારે આપણી સામે આવે એટલે આપણે એવું વિચારીએ કે ના ભાઈ 4 ઉપગ્રહ થોડા જોઈએ, એક ઉપગ્રહથી નેવિગેશન સિસ્ટમ તો ચાલે જ. પણ એકચ્યુઅલીમાં ઊંચાઈ છે, અલ્ટિટ્યૂડ છે, લેટિટ્યૂડ છે, એના માટે વૈજ્ઞાનિકોને એક સાબિત કર્યું છે કે ભાઈ નેવિગેશન પ્રણાલી જે છે એને તમે અવકાશમાં જ્યારે પ્રસ્થાપિત કરો છો ત્યારે મિનિમમ 4 ઉપગ્રહની જરૂર પડે જ છે. આ વિધાન સાચું છે. અને બીજું છે ભારતીય નેવિગેશન ઉપગ્રહ પ્રણાલીને મીડિયમ અર્થ ઓર્બિટમાં પ્રક્ષેપિત કરેલી છે અથવા તો પ્રસ્થાપિત કરેલી છે. વિધાન સાચું છે. ખોટું, આ વિધાન ખોટું છે. કેમ? તો કે ભાઈ એને મીડિયમ અર્થ ઓર્બિટમાં નહીં પણ એમને ભૂ સ્થિર કક્ષા અને ભૂ તુલ્યકાલિક કક્ષાની અંદર પ્રસ્થાપિત કરવામાં આવી છે. તો મિત્રો એક વસ્તુ સમજો તમે, અહીંયા વિશ્વની જેટલી પણ નેવિગેશન પ્રણાલીઓ છે બધી ક્યાં આગળ છે? તો મોસ્ટલી 90% નેવિગેશન પ્રણાલીઓ એ મીડિયમ અર્થ ઓર્બિટમાં છે. જ્યારે તમે ઉપગ્રહની કક્ષાઓ ભણતા હોય ત્યારે તમને ભણાવી દેવામાં આવે છે કે ભાઈ મીડિયમ અર્થ ઓર્બિટમાં ભારતની નેવિગેશન પ્રણાલીને પણ મૂકવામાં આવી છે. વિધાન ખોટું છે મિત્રો. આવું ક્યાંય લખ્યું હોય તો બુકવાળાને ફોન કરો અને કહેવું કે ભાઈ તમારામાં મિસ્ટેક છે, તમે સુધારી નાખો. બરાબર છે? તો આટલી વસ્તુ ખાસ જાણવી જરૂરી છે. પછી IRNS પૂરો થાય છે. IRNSS તમે ભણી લીધો ડિટેલમાં, કદાચ કરંટમાં એના પોઈન્ટ ઓફ વ્યૂથી. આખો ટોપિક જ્યારે તમે બુકમાં વાંચો છો પછી એને તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનો.
અને યુટ્યુબમાં લેટેસ્ટ જે વિડીયો એના સંદર્ભમાં મૂક્યો હોય એ જોઈ લેવાનો, કારણ કે એ લગભગ કરંટ બેઝ જો ચર્ચામાં આવ્યો હશે, તમને ખ્યાલ નહીં હોય પણ કદાચ એ મુદ્દો ચર્ચામાં આવ્યો હશે, તો યુટ્યુબમાં પહેલાં 2-3 વિડીયોમાં 1 મહિના પહેલાં 1.5 મહિના પહેલાં અપલોડ કરવામાં આવ્યો હોય, જોઈ લેવાનો. એ આપણા માટે મહત્ત્વનો હોય, જોઈ લેવાનો કે ભાઈ કેમ ચર્ચામાં આવ્યો હતો, ખબર પડે છે. ઓકે, અવકાશ વિજ્ઞાનની અંદર બીજું શું પૂછાય? તો બીજું હોય ઈસરો જે છે આપણી એજન્સી, સ્પેસ એજન્સી, એના દ્વારા જે મિશનો ભૂતકાળમાં મોકલાઈ દીધા છે, મંગળ મિશન છે, ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, એના વિશે જાણી લેવાનું. પણ એમાંથી પ્રશ્ન આવવાની શક્યતા બહુ ઓછી છે, પણ એ જો મુદ્દો એ ડિબેટમાં આવે છે, ચર્ચામાં આવે છે, તો એને કરવો જ પડે. પછી ઈસરો દ્વારા ભવિષ્યના જેટલા પણ મિશનોની ઘોષણા કરવામાં આવેલી છે, કરવામાં આવી છે, એ દાખલા તરીકે આદિત્ય L1 એટલે લાંગરજ બિંદુ, બરાબર. પછી છે ગગનયાન, શુક્રયાન, હમણાં શુક્રયાનની પણ ઘોષણા થઈ છે. આ બધું જાણતું રહેવું પડે કે 2025માં શુક્રયાન જે છે એ ભારત ફ્રાન્સની જે સ્પેસ એજન્સી છે એના સાથે મળી, એના સહયોગથી આપણે શુક્રયાન 2025માં મોકલીશું. વિનસ મિશન આપણે જેને કહીશું, બરાબર છે. પછી મિત્રો આ આદિત્ય L1 જે છે એમાંથી ગઈ વખતે એવો પ્રશ્ન પૂછી નાખ્યો હતો કે કોઈ પણ પિંડને 5 લાંગરજ બિંદુ હોય જ, બરાબર છે. તો આ આદિત્ય L1નો આખો લેક્ચર મેં લીધો છે. એક લેક્ચરમાં 2 વસ્તુ ભણાઈ છે, ગગનયાન અને આદિત્ય L1. અને બીજી વાત, ભારતે આદિત્ય મિશન જે છે સૂર્યના અધ્યયન માટે પ્રક્ષેપિત કરવાનું છે, તો એમાં આ લાંગરજ બિંદુ શું છે અને L1 લાંગરજ બિંદુની જ કેમ જરૂર પડી? ટોટલ 5 લાંગરજ બિંદુ કોઈ પણ 2 પિંડ વચ્ચે આવેલા હોય, આ સૂર્ય છે, આ પૃથ્વી છે, એમના વચ્ચે આ 1, પછી એક આ 2, એક આ 3, અહીંયા એક આ 4 અને એક 5, આ રીતે 5 લાંગરજ બિંદુ કોઈ પણ 2 પિંડ વચ્ચે આવેલા હોય. લાંગરજ બિંદુનો મતલબ એવો થાય છે કે 2 પિંડ વચ્ચે એક એવી જગ્યા કે જ્યાં આગળ આનું ગુરુત્વાકર્ષણ બળ અને આનું ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય? 0 થઈ જતું હોય. બંનેનું ગુરુત્વાકર્ષણ બળ સમાન લાગતું હોય એમ પણ કહી શકાય, અથવા તો બંનેનું ગુરુત્વાકર્ષણ બળ કેવું? સમાન થઈ જતું હોય. એવી એક જગ્યા, એવું એક સ્થાન અવકાશમાં, એને કહેવાય છે લાંગરજ બિંદુ. તો કોઈ પણ પિંડની આજુબાજુમાં, કોઈ પણ 2 પિંડની વચ્ચે અને આજુબાજુમાં થઈને ટોટલ 5 જેટલા લાંગરજ બિંદુ આવેલા હોય છે. પણ ભારતે કેમ L1 લાંગરજ બિંદુની જરૂર પડી, L2 કેમ નહીં, L3 કેમ નહીં, L4 L5 કેમ નહીં? તો આ વસ્તુ કન્સેપ્ટ બેઝ તમારે સમજવી પડે, કારણ કે જીપીએસસી એ બાબતે પ્રશ્ન પૂછી દીધો છે અને ભવિષ્યમાં પૂછશે, એમાં શંકાને સ્થાન છે જ નહીં, બરાબર. તો આદિત્ય L1 જે છે એવા જેટલા પણ મિશનો છે એ મેં તમને ભણાવી દીધા છે, બરાબર, ડિટેલમાં આપણા કોર્સની અંદર. પછી જો વાત કરીએ મિત્રો, મિશનો ભવિષ્યના અને ભૂતકાળના ભણી દીધા પછી શું કરવાનું? પછી ભારત જે છે એ કોઈ દેશ સાથે મળીને, ભારત કોઈ દેશ સાથે મળીને કોઈ પ્રોજેક્ટની ઘોષણા કરે છે. દાખલા તરીકે ભારત અને અમેરિકા, વર્તમાનમાં ચર્ચા છે નિસાર પ્રોજેક્ટ. ભારત એટલે કે નાસા ઈસરો સિન્થેટિક અપર્ચર રડાર, આ જે પ્રોજેક્ટ છે વર્તમાનમાં ચર્ચામાં છે. આનો પ્રશ્ન તમારે જોવો હોય તો જોઈ લેજો, પીઆઈની પરીક્ષામાં પૂછાશે, ચર્ચામાં છે. પછી જેટલા પણ એગ્રીમેન્ટ, એ તો ડિફેન્સમાં તમને કહીશ, પણ એગ્રીમેન્ટ જે છે સ્પેસ રિલેટેડ કદાચ ભારત કરે છે, બરાબર, સ્પેસ રિલેટેડ. દાખલા તરીકે સમજો, આપણે 2030 સુધીમાં પોતાનું ઇન્ટરનેશનલ આપણું ભારતનું જે સ્પેસ સેન્ટર છે, બરાબર, ભારતનું સ્પેસ સેન્ટર અવકાશમાં આપણે બનાવવાના છે એવી ઘોષણા કરી છે કે ભારત એનું એક લોન્ચ કરશે પોતાનું સ્પેસ સેન્ટર 2030 સુધીમાં. હવે કદાચ આમાં આપણે કોઈ દેશનો સહયોગ લઈએ છીએ અથવા તો એ બાબતે કોઈ સમજૂતી કરીએ છીએ તો એ આપણે ભણવું પડે, બરાબર છે. તો ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય આપણે અવકાશને લગતી કોઈ પણ સંધિ કરીએ છીએ તો એ આપણે ભણવું જ પડે, બરાબર છે. ઓકે, ચાલો પછી જુઓ, અવકાશ વિજ્ઞાનની અંદર બીજું એક શું ભણવાનું? તો અવકાશ વિજ્ઞાનમાં ભણવાનું છે ટેલિસ્કોપ, જેટલા પણ છે ટેલિસ્કોપ, હબલ સ્પેસ ટેલિસ્કોપ છે, એ સિવાય
30 મીટર ટેલિસ્કોપ છે, બરાબર છે. ભાઈ ભારતના બનાવેલા જેટલા પણ ટેલિસ્કોપ છે, બરાબર, એ બધા આપણે ભણવાના છે. જેટલા પણ ટેલિસ્કોપ છે ભારતને બનાવેલા, ભારતે બેલ્જિયમ સાથે બનાવીને નૈનીતાલ ઉત્તરાખંડમાં એક જે છે અરાઇઝ નામનું ટેલિસ્કોપ પ્રસ્થાપિત કરેલું છે. તો આ બધા જેટલા પણ ટેલિસ્કોપ છે બધા તમારે ભણવા પડે, કારણ કે એનો પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, બરાબર. હમણાં ગઈ જ પરીક્ષામાં પ્રશ્ન હતો કે ઉદયપુરના ફતેસાગર તળાવની અંદર જે છે એ ટેલિસ્કોપ મૂકવામાં આવેલું છે, PRL દ્વારા બનાવવામાં આવેલું છે. તો એ પ્રશ્ન પૂછાણો હતો, બરાબર, ઉદયપુરમાં જે વેધશાળા આવેલી છે ત્યાં આગળ. તો ટેલિસ્કોપના પ્રશ્નો પણ જનરલી 1-2 માર્ક્સના પૂછાતા હોય છે, બરાબર છે. તો મિત્રો, આ મેં તમારી સામે ચર્ચા કરી સ્પેસ ટેકનોલોજીની. સ્પેસ ટેકનોલોજીની અંદર બીજા પણ એક અવધારણાઓ તમારે ભણવાની છે. મેં તો ડિટેલમાં ભણાઈ છે કે ગ્રીન સેટેલાઇટ કોને કહેવાય, જે વિશ્વ ક્ષેત્રે કદાચ ચર્ચામાં હોય. ગ્રીન સેટેલાઇટ કોને કહેવાય, એની અવધારણા શું છે. પછી પેલા જે બધા અવકાશીય પિંડો છે, બરાબર, દાખલા તરીકે કુઈપર બેલ્ટ છે, કુઈપર બેલ્ટ છે, પછી એસ્ટ્રોઇડ બેલ્ટ છે, અલ્ટિમા થુલે શું છે, આ બધા ચર્ચામાં રહેતા હોય છે. તો આ અલ્ટિમા થુલે આ બધું ભણવું પડે ભાઈ. આ ક્લાસ 1-2ના ટોપિક છે આ બધા. તમારા સ્પેસ ટેકનોલોજીમાં અવનવી ઘટનાઓ જે છે, રોજબરોજમાં બનતી અવકાશીય ઘટનાઓ, અને તમારે ભણવું પડે, બરાબર છે. તો મિત્રો, અવકાશ વિજ્ઞાન જે છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું ક્ષેત્ર છે, અને એ જે પર્ટિક્યુલર ટોપિક છે એમાંથી કંઈ જ વસ્તુ કરંટમાં આવે તો છોડવાની છે જ નહીં. એમાંથી તમને પ્રશ્ન બેઠો જોવા મળશે. આવો પ્રશ્ન પૂછાણો તો એક કે ભાઈ શહેરી વિસ્તારના ઘરોમાં સેટેલાઇટ ડિશ ટીવી જે છે ધરાવે છે, તો DTH સિગ્નલની સૌથી સામાન્ય ફ્રીક્વન્સી બેન્ડ શું છે. આ પ્રશ્ન એકચ્યુઅલીની અંદર એ ટેલિકોમ્યુનિકેશન જે છે આને બે રીતે સેટ કરી શકાય. ICTમાંથી પૂછાણો એમ પણ કહી શકાય. ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ જે આપણે છોડીએ છીએ, અથવા તો કોમ્યુનિકેશન સેટેલાઇટ જે આપણે લોન્ચ કર્યા હતા ઇનસેટ શ્રેણીના, બરાબર. તો કોમ્યુનિકેશન સેટેલાઇટમાં સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે ટ્રાન્સપોન્ડર. શું હોય છે? ટ્રાન્સપોન્ડર. ટ્રાન્સપોન્ડર શું છે એ આપણે લેક્ચરમાં બધું ક્લિયર કરેલું જ છે. અત્યારે હાલ આપણી જોડે એટલો બધો ટાઈમ નથી તમને બધું બેકગ્રાઉન્ડ સમજાવી શકીએ. પણ આ જે ટ્રાન્સપોન્ડર જે છે એમાંથી આ પ્રશ્ન ઉઠાઈને મૂકી દીધો છે. ટ્રાન્સપોન્ડરની જે આવૃત્તિ છે, આ આવૃત્તિના આધારે એના કેટલાક પ્રકાર પાડવામાં આવે છે. કે બેન્ડ ટ્રાન્સપોન્ડર, કુ બેન્ડ ટ્રાન્સપોન્ડર, બરાબર છે. તો આ ટ્રાન્સપોન્ડરમાંથી તમને પ્રશ્ન પૂછી દીધો છે. અને કોમ્યુનિકેશન સેટેલાઇટનું મહત્વનું જે પાસું છે એ છે ટ્રાન્સપોન્ડર. એમાં અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કુ બેન્ડનો. કુ બેન્ડ જે છે એ જનરલી DTH સેવાઓ માટે ઉપયોગી બનતો હોય છે. અને કુ બેન્ડની જે આવૃત્તિ જે છે, બરાબર, એટલે કુ બેન્ડની જે આવૃત્તિ આવતી હોય છે, ટ્રાન્સમિશન ક્ષમતા જે છે એની ઓછી છે. એને તમારી એચીવ કરવા માટે જે ડીશ છે, ડીશ એ છે બહુ નાની. તમે 1.5 થી 2 ફૂટની ડીશ જો તમે તમારા ઘર ઉપર ભરાવો છો તો કુ બેન્ડ ટ્રાન્સપોન્ડર જે છે એમાંથી આવતી જે આવૃત્તિ છે એને કેચઅપ કરી શકાય છે. આ સિવાય બીજો છે સી બેન્ડ. સી બેન્ડ ટ્રાન્સપોન્ડરમાંથી જે આવૃત્તિ આવે છે એને કેચઅપ કરવા માટે તમારે મિનિમમ 8 થી 10 મીટરની એન્ટીનાની જરૂર પડે છે. અને ખાસ કરીને ટેલિફોનિક સેવાઓમાં સી બેન્ડનો ઉપયોગ થાય છે. ટેલિફોનિક સેવાઓ જે છે એના માટે સી બેન્ડ ટ્રાન્સપોન્ડરનો ઉપયોગ થાય છે. તો આ બધું ડિટેલમાં ભણવું પડે. આનો કન્સેપ્ટ આખો સમજવો પડે, ટ્રાન્સપોન્ડર શું છે, બરાબર. કારણ કે વિજ્ઞાન અને વસ્તુ એવી છે ને, આ વસ્તુ મેં તમને પાછી બધી કેવી છે, એનિમેશન સાથે સમજાયેલી છે. એનિમેશન કે એકચ્યુઅલીમાં ટ્રાન્સપોન્ડર કામ કેવી રીતે કરે. તો આવૃત્તિ ગઈ, આવૃત્તિ આવી, એ બધું તમને એનિમેશન સાથે દેખાતું હશે, બરાબર. સાયન્સ ટેકને જનરલી મેં એક વિડીયો એનિમેશન મૂકવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. તો એ એક આપણી વિશેષતા છે. ચાલો પછી આપણે વાત કરીએ. બીજો એક પ્રશ્ન છે ભારતમાં, જો આદિત્ય L1નો આ પ્રશ્ન મેં કીધો તો આ પૂછાઈ ગયો છે કે ભાઈ આ મિશન બાબતે કયા વિધાનો ખરા છે. તો એને કીધું છે સૌર તેજ ચંદ્ર. જો એને ગુજરાતી કરીએ તો જો કોરોનાનું તેજ તંત્ર. યાદ રાખજો, કોરોનાને તેજ ચંદ્ર કહેવાય. સૂર્યનું જે બહારનું જે ભાગ છે, બહારનું આવરણ, એને આપણે કોરોના કહેતા હોઈએ છીએ. તો સૌર તેજ ચંદ્રનો અભ્યાસ કરવા માટેનું ઈસરોનું પ્રથમ મિશન. વિધાન સાચું છે. ભારત અને રશિયા દ્વારા વિકસાવવામાં આવેલું બેલેસ્ટિક મિસાઇલ. બોલો આ બેલેસ્ટિક મિસાઇલ ક્યાં મેળ આવે આને? થોડો ખાલી કન્સેપ્ટ જોઈ લીધો એને, ડિટેલમાં ના ગયા, ખાલી જોઈ લીધું હોય કે આ બેલેસ્ટિક મિસાઇલ તો નહીં જ, આટલી ખબર પડે ને તો એ તમે અહીંયા જુઓ. બીજું વિધાન તો ખોટું જ છે. એનો મતલબ કે અહીંયા બી તો આવશે જ નહીં. અહીંયા પણ 2 છે એટલે આ નહીં આવે. આ બે વિધાન તો એમને નીકળી જાય છે, બરાબર. 2025 નહીં, 2021માં છોડવાનું એનું પ્લાનિંગ હતું,
પણ કોવિડ-19ને કારણે કદાચ 2022 બની શકે, બાકી શક્યતા 2021ની છે, બરાબર. તો વિધાન 1 આપણું સાચું છે. આવા પ્રશ્નો મિત્રો અવકાશમાંથી પૂછાયેલા છે. બીજો જે ટોપિક છે એ છે ડિફેન્સ. સમજો, જો પીઆઈના પેપરમાં 12 માર્ક્સનું ડિફેન્સના ક્વેશ્ચન પૂછાણા હતા, સંરક્ષણના. ડિફેન્સ જે છે એમાંથી 2017 ક્લાસ 1-2માં 3 માર્ક્સનું, 2018માં 1 માર્ક્સનું, 2019માં 6 માર્ક્સનું. તો ક્લાસ 1-2ના પેપરમાં મિનિમમ 3 થી 4 માર્ક્સનું આનું વેઇટેજ રહેશે એવરેજ. પછી છે ડીવાયએસઓ 2018માં 2 માર્ક્સ, ડીવાયએસઓ 2019માં 1 માર્ક અને પીઆઈમાં 12 માર્ક્સનું જે છે એ તમને સંરક્ષણ ક્ષેત્રમાંથી જોવા મળશે, ડિફેન્સમાંથી, બરાબર છે. શું ભણવાનું સાહેબ? તો જો આટલી વસ્તુ તો તમારે સંરક્ષણમાં તમારા પરંપરાગત જે પ્રશ્નો આવે છે એમાંથી ભણવી જ પડે. એક છે ડીઆરડીઓ. ડીઆરડીઓના જેટલા પણ પ્રોજેક્ટ જે છે એ બધા જ ભણવા પડે, બરાબર છે. પછી છે ભારતનો મિસાઇલ વિકાસ કાર્યક્રમ. ભારતનો મિસાઇલ વિકાસ કાર્યક્રમ અને ભારતના જે મિસાઇલ વિકાસ કાર્યક્રમ છે એની શરૂઆત તમને ખબર છે 1983 થી 2008 સુધી ચાલ્યો હતો. અને આના અંતર્ગત જેટલી પણ મિસાઇલો બનાવવામાં આવેલી છે, દાખલા તરીકે PATAN પાટણ, આ વસ્તુ આપણે યાદ રાખતા હોઈએ છીએ કે ભાઈ જે છે પૃથ્વી, અગ્નિ, પૃથ્વી, આકાશ, ત્રિશુલ, અગ્નિ અને નાગ, આ 5 મિસાઇલો આ કાર્યક્રમ અંતર્ગત વિકસાવવામાં આવી છે. તો અત્યારે હાલ આ પૃથ્વી મિસાઇલ જે છે ને મિત્રો એ ચર્ચામાં છે. એનું હમણાં પ્રક્ષેપણ કર્યું છે. તો એનો પૃથ્વી મિસાઇલના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પ્રશ્ન પૂછી શકે. તમને ભારતના મિસાઇલ વિકાસ કાર્યક્રમમાંથી પણ ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે કે ભારતની પ્રથમ સ્વદેશી મિસાઇલ કઈ છે? તો એ બી પૃથ્વી છે. ભારતની પ્રથમ સફળ પ્રક્ષેપિત કરેલી મિસાઇલ પણ કઈ છે? તો કે ભાઈ પૃથ્વી છે. એવો પ્રશ્ન તમને પૂછી શકે. પૃથ્વીનું જે નાવલ વર્ઝન જે છે, જેને આપણે ધનુષ કહીએ છીએ, બરાબર, પૃથ્વીનું નેવી વર્ઝન જે નૌસેના ઉપયોગ કરશે, તો એવો પણ ઇનડાયરેક્ટ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો મિત્રો મિસાઇલ વિકાસ કાર્યક્રમની વાત કરી. તમામ મિસાઇલો જે કરંટ અફેરમાં ચર્ચામાં હોય, અત્યારે હાલ નિર્ભય મિસાઇલ ચર્ચામાં છે, લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ ચર્ચામાં છે, બરાબર છે. પછી વાત કરીએ તો આ પૃથ્વી મિસાઇલ ચર્ચામાં છે, બરાબર. કેટલાક ડ્રોન ચર્ચામાં છે, માનવ રહિત ડ્રોન ચર્ચામાં છે. આઈડિયા આવે છે? આ બધા જે ડ્રોન છે, રુસ્તમ છે, આ બધા ડ્રોન જે છે એનું તમારે પર્ટિક્યુલર એનાલિસિસ કરવું પડે. પછી છે તમામ પ્રકારના લડાકુ વિમાનો. હવે જો રાફેલ જે ખૂબ જ વિવાદમાં રહેતું હોય છે, ચર્ચામાં રહેતું હોય છે, તો આ રાફેલ વિશે ભણવું પડે. રાફેલમાં કઈ કઈ મિસાઇલો જે છે લગાવવામાં આવી છે એના વિશે ભણવું પડે કે ભાઈ મિટિયોરર મિસાઇલ છે, બરાબર. આ બધી જે છે એમાં મિટિયોરર મિસાઇલ એ હવાથી હવામાં મારક ક્ષમતા ધરાવતી એક મિસાઇલ છે. આ બધું રાફેલ અંતર્ગત તમારે ભણવું પડે જે કરંટમાં છે. બાકી આપણા જે જૂના છે, અત્યારે હાલ ધ્રુવ હેલિકોપ્ટર જે છે ચર્ચામાં છે, કારણ કે ધ્રુવ 1 થી લઈ અને ધ્રુવ માર્ક 4, ધ્રુવ માર્ક 1 થી લઈ ધ્રુવ માર્ક 4, આ ટોટલી જે એડવાન્સ કેટેગરી છે ધ્રુવની, એમાં 300 જેટલા હેલિકોપ્ટર આપણી જે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ કંપની છે HAL દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તો વર્તમાનમાં ચર્ચામાં છે. તો ધ્રુવ હેલિકોપ્ટર તમારે આના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણી નાખવાનું. એટલે મારો કહેવાનો મતલબ આટલામાંથી કોઈ પણ વસ્તુ ચર્ચામાં હોય ને તો એને ફટાક કરતું ભણી નાખવાનું. એને જો સ્કીપ કર્યો ને તો 1 માર્ક્સ ખોયો, એટલું સમજી લેજો, બરાબર છે. તમામ યુદ્ધક ટેન્ક અને સબમરીન, જેટલી પણ આપણી યુદ્ધક ટેન્ક છે, અર્જુન ટેન્ક હોય કે પછી આપણા જે એરક્રાફ્ટ છે, કહેવાનો મતલબ કે INS વિક્રાંત, INS અરિહંત, પરમાણુ પનડુબ્બીઓ જે છે, સબમરીનની વાત કરું છું, પરમાણુ પનડુબ્બીઓ જે છે, બરાબર. પછી વિમાનને કેચઅપ કરી શકે એવા એરક્રાફ્ટ, એવી સબમરીન, બરાબર છે, એરક્રાફ્ટ સબમરીન. દાખલા તરીકે હમણાં એવી એક સબમરીન રિટાયર્ડ થઈ છે જેનું નામ છે INS વિરાટ. એ ચર્ચામાં છે, જોવું પડે. પછી મિત્રો આંતરરાષ્ટ્રીય કરારની જો વાત કરીએ તો ભારત કોઈ દેશ સાથે એવો આંતરરાષ્ટ્રીય કરાર કરે છે, બરાબર, તો એ તમારે ભણવો જ પડે. જો આ 2 એગ્રીમેન્ટ છે, આ 2 એગ્રીમેન્ટમાંથી એક પ્રશ્ન પીઆઈનું પેપર જાન્યુઆરી મહિનામાં છે, એમાં આવવાની સંભાવના ખરી. બેકા એગ્રીમેન્ટ અને કોમકાસા એગ્રીમેન્ટ, એના એક પહેલું વાંચવાના અને એમાંથી કેવું વિધાન જે છે જીપીએસસી બનાવી શકે, આપણને કન્ફ્યુઝ કરી શકે, એ પણ આપણે જાતે વિચારવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે, જેથી કરીને પરીક્ષામાં કન્ફ્યુઝન ઊભું ના થાય અને ટાઈમ બચે, બરાબર. તો આંતરરાષ્ટ્રીય જેટલા પણ કરાર આપણે કોઈ પણ દેશ સાથે કરીએ છીએ, બરાબર, એ ખાસ જોવાનો.
પછી સૈન્ય કવાયતો જે છે એના ક્યાંક ક્યાંક ભાગ્યે જ પ્રશ્નો આવી જતા હોય છે. નૌસેના આપણી છે, વાયુસેના છે, તો આપણી જે સેનાઓ છે એ અલગ અલગ દેશો સાથે જે કરી રહી છે, બરાબર, કવાયતો એ પૂછાય છે. હવે જો સાહેબ આમાં કઈ કરવાની, તો આમાં એવી જ કરવાની કે જે વર્તમાનમાં ચર્ચામાં હોય. દાખલા તરીકે વર્તમાનમાં જે ફ્રાન્સ છે, બરાબર, એ ફ્રાન્સ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે, બરાબર, જેમાં જેમના જે રાષ્ટ્રપતિ છે ઇમાન્યુએલ મેક્રોન દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ચર્ચામાં છે અને ભારતે એને સપોર્ટ કર્યો છે. તો ફ્રાન્સ અને ભારતના રિલેશન જે છે અત્યારે હાલ ચર્ચામાં છે. તો ભારત અને ફ્રાન્સ વચ્ચે જે પણ સૈન્ય કવાયતો થતી હોય એ આપણા માટે મહત્વની બની જાય છે, બરાબર. ભારત અને ફ્રાન્સ વચ્ચે જે પણ સૈન્ય કવાયતો થતી હોય એ આપણા માટે મહત્વની બની જાય છે. કઈ કઈ કવાયતો થાય છે મને કોમેન્ટ લિસ્ટમાં જવાબ આપો, બરાબર છે. તો આ પ્રકારના પ્રશ્નો જે છે કરંટમાં પોઈન્ટ ઓફ વ્યૂથી તમને પૂછી શકાય છે. પછી આપણી જે થલ સેના છે, આપણી જે વાયુસેના છે, આપણી જે નૌસેના છે, આપણી જે વાયુસેના, થલસેના અને નૌસેના જે છે એના જે તમામ કમાન્ડ આવેલા છે ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ, બરાબર, એમાં તાલીમ કમાન્ડ પણ અલગ હોય છે, ઓપરેશનલ કમાન્ડ અલગ હોય છે. આ જે કમાન્ડ ક્યાં ક્યાં આવેલા છે, જે રીતે અહીંયા આપણે ગાંધીનગરમાં ઓપરેશનલ કમાન્ડ એક આવેલો છે, બરાબર, એરફોર્સનો, તો એ આપણે તમારે બધા જ કમાન્ડ તૈયાર કરીને જવાના, કારણ કે એના જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર. અને જનરલી તમને કોઈ બી બુકમાં મળી જ જશે. ઓકે. પછી છે પરમાણુ વિજ્ઞાન, ન્યુક્લિયર સાયન્સ. આમાંથી જનરલી 3-4 માર્ક્સનું પૂછાતું હોય છે. એવરેજ 3 માર્ક્સનું તો પૂછાણું જ છે. 3, 2017, 2018, 2019, બરાબર. ડીવાયએસઓ 2018માં 1 માર્ક્સનું, ડીવાયએસઓ 2019માં 2 માર્ક્સનું, પીએમાં વળી 5 માર્ક્સનું પૂછાણું છે, બરાબર છે. તો સમજો આમાંથી શું કરવાનું. પરમાણુ વિજ્ઞાનમાંથી તમારે પરંપરાગત પ્રશ્નો તમને અહીંયાથી પૂછી શકે. એક તો ભારતનો પરમાણુ કાર્યક્રમ આખો કરી નાખવો પડે. 3 સ્ટેજમાં વહેંચાયેલો હતો. કયું કયું ઈંધણ કયા કયા સ્ટેજમાં વપરાયું છે એ જોવાનું છે, બરાબર. અને એ ઈંધણ વિશે પણ માહિતી મેળવવી પડે કે ભાઈ યુરેનિયમ છે, થોરિયમ છે, પ્લુટોનિયમ છે, એના વિશે માહિતી મેળવવી પડે. તમામ રિએક્ટરો જે છે, પરમાણુ રિએક્ટરો જેટલા પણ છે, આ તમામ પરમાણુ રિએક્ટરો વિશે તમારે જાણવું પડે. પરમાણુ રિએક્ટરો જે છે એમાં પણ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર છે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે, એ બધા જે છે એ ટેકનિકલ પોઈન્ટ તમારે વાંચવાના કે એકચ્યુઅલીની અંદર ફાસ્ટ બ્રીડર રિએક્ટરની અંદર શું હોય, એનું યુટિલાઇઝેશન કેવી રીતે થાય, એનો ઉદ્દેશ્ય શું હોય. એ જ રીતે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરનો ઉદ્દેશ્ય શું હોય, બરાબર, એ તમારે જોવાનું. પછી આપણા કેટલાક સંશોધન રિએક્ટરો જે છે વિકસાવેલા છે, તો સંશોધન રિએક્ટરો જે છે એ બધા જ ભણી નાખવાના. જર્લિના છે, અપ્સરા છે, બરાબર, એ બધા તમારે ટોટલી વાંચી નાખવાના પરમાણુ રિએક્ટરોના પ્રકાર. પછી આપણે 2 પરમાણુ પરીક્ષણ કરેલા છે. પહેલું પરીક્ષણ છે 1974માં આપણે કરીશું. શું નામ હતું ભાઈ? શું નામ હતું? સ્માઇલિંગ બુદ્ધા. બીજું નામ આપણે એને પોખરણ 1 કહીએ છીએ. ત્રીજું એ નામ છે એનું ઓપરેશન હેપી કૃષ્ણા. ઓપરેશન હેપી કૃષ્ણા. તો આ જે કહેવાનો મતલબ ઓપરેશન હેપી કૃષ્ણા આપણી મિલિટરી કમાન્ડ દ્વારા નામ આપવામાં આવ્યું હતું. આ જે પરમાણુ પરીક્ષણો જે છે એ તમારે 2 ભણી નાખવા પડે. પહેલું 1974, બીજું 1998માં. અને આ પરમાણુ પરીક્ષણો કર્યા બાદ વિશ્વ તરફથી શું પ્રતિક્રિયા ભારતને મળી હતી એ પણ આપણે જાણવું પડે. કે દાખલા તરીકે 1974નું જે છે આપણે પરમાણુ પરીક્ષણ કર્યું, ત્યારબાદ તરત જ ન્યુક્લિયર સપ્લાય ગ્રુપની એક સ્થાપના થઈ હતી. લંડનમાં 7 દેશોનો સમૂહ એકઠો થયો અને વિચાર્યું કે ભારતે તો ભાઈ ભૂકા કાઢી નાખ્યા, બરાબર છે, પરમાણુ બોમ્બ ફોડી નાખ્યો અને શું કરશું હવે. તો એમને એક ન્યુક્લિયર સપ્લાય ગ્રુપની સ્થાપના કરી 1974માં તરત જ. તો મિત્રો આ તમારે ભારતની પ્રતિક્રિયા સ્વરૂપે આ ગ્રુપનો ઉદ્ભવ થયો છે, જેમાં અત્યારે હાલ 48 દેશો છે અને ભારતની અત્યારે હાલ એન્ટ્રી નથી મળી રહી. કારણ કે આમાં જો ભારતને એન્ટ્રી લેવી હોય તો 48 દેશોનો સપોર્ટ જોઈએ. ભારતે જો 49મો દેશ બનવું હોય તો 49મો દેશ બનવા માટે 48 દેશની તમારે મંજૂરી લેવી પડે. પણ એમાં 1-2 દેશ એવા છે જે આપણાથી વિરોધમાં જાય છે. એક ચાઇના છે, બીજું છે ઓસ્ટ્રેલિયા છે. તો ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા. તો આ બધા જે છે વિરોધમાં જાય છે મિત્રો.
અને બીજું ચાઇના એવું ઉદાહરણ આપે છે કે ભાઈ ભારતે જે છે એ એનપીટી સાઇન નથી કરી એટલા માટે અમે એને કહેવાનો મતલબ કે એન્ટ્રી નહીં આપી શકીએ. પણ એકચ્યુઅલીમાં ભારતના મુદ્દા બીજા જ કંઈ અલગ છે વિરોધ કરવાના કે ભાઈ અમે એનપીટીમાં સહી કેમ નથી કરી રહ્યા. આ બધી જે ટ્રીટી છે ભણવી જ પડશે. આમાંથી 1-2 પ્રશ્ન તો જનરલી પૂછાય જ છે. ઓકે, તો મિત્રો આ ચર્ચા કરી આપણે પરમાણુ વિજ્ઞાનમાં પરંપરાગત ટોપિક આપણે કયા કયા વાંચવા જોઈએ. પછી છે ભારતની પરમાણુ નીતિ. હવે જો ન્યુક્લિયર ડોક્ટ્રિન ઓફ ઇન્ડિયા આ જે છે એ અત્યારે હાલ ચર્ચામાં છે. કેમ? તો કે ભાઈ આપણા રાજનાથસિંહ જે સંરક્ષણ મંત્રી છે એમના દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે હમણાં જ. સમજો, એમને એવું કીધું, મીડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે સાહેબ આપણી જે પરમાણુ નીતિ છે બરાબર એ ચાઇનાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે બદલવી પડે કે ના બદલવી પડે. કારણ કે અત્યારે હાલ ભારત જે છે આપણી જે બોર્ડર છે અહીં આગળ લદ્દાખ, તમને ખબર હશે તણાવ ચાલી રહ્યો છે જોરદાર, બરાબર છે. અહીં આગળ આ જે આમનો લદ્દાખમાં ચીન અને ભારતનો જે તણાવ ચાલી રહ્યો છે, તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને લાગતું નથી કે આપણી પરમાણુ નીતિ આપણે બદલવી જોઈએ. કારણ કે બધા એવું તમને ખબર હશે કે ભાઈ ફર્સ્ટ યુઝની આપણે નીતિ અપનાવી છે. એટલે કે સામેવાળો દેશ જ્યાં સુધી આપણા ઉપર અટેક નહીં કરે પરમાણુ બોમ્બ, ત્યાં સુધી આપણે એની પર પરમાણુ બોમ્બનો અટેક નહીં કરીએ. આ રીતે ફર્સ્ટ યુઝની નીતિ જે છે એ અપનાવી છે ભારતે, બરાબર છે. પણ આલોચકો આને વખોડી નાખે છે કારણ કે આ નીતિ જે છે એ વ્યવહારિક ધરાતલ પર લાગુ કરી શકાય તેમ નથી, માત્ર આદર્શવાદી નીતિ છે, આલોચકો એવું કહે છે, બરાબર. તમે ખાલી ચોપડા અને કાગળમાં જ દેખાઈ આવે છે કે નો ફર્સ્ટ યુઝની નીતિ, પણ આપણે કંઈ રાહ જોઈને બેસાય નહીં કે ચાઇના આપણી ઉપર બોમ્બ નાખે, આપણે બોમ્બનો મસ્ત આનંદ લઈ લઈએ, બરાબર છે, અને પછી ચાઇનાને આપણે રિપ્લાય આપીએ, એવું ના કરાય. તો અત્યારે હાલ મીડિયાએ જ્યારે રાજનાથસિંહને પ્રશ્ન કર્યો એટલે રાજનાથસિંહ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે ભારત એ સર્વભૌમ દેશ છે, સોવરેન કન્ટ્રી છે, અને ભારત જ્યારે પણ એના સામે એવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવશે તરત જ એટ અ ટાઈમ આપણી પરમાણુ નીતિ જે છે ચેન્જ કરવા માટે સક્ષમ છે. એટલા જ માટે આ ચર્ચામાં છે તો આપણે પરમાણુ નીતિ ભારતની ભણીને જવું પડે. તો હું તમને અત્યારે અહીંયા શું સમજાવી રહ્યો છું, તમારા જે ચેપ્ટર્સ સાયન્સ ટેકની અંદર આપેલા છે એને તમે તમારા કોરિલેટ કેવી રીતે કરી શકો સિલેબસ સાથે કરંટમાં ચર્ચામાં મુદ્દો હોય તો. કારણ કે 70% સાયન્સના પ્રશ્નો કરંટ બેઝ પૂછાય છે. ઓકે, પછી છે અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સંધિઓ છે, જે કરાર છે મેં તમને હમણાં કીધું એની વાત છે, કોમકાસા અને બેકા ને એ બધી વાત છે. પછી મિત્રો સમજો પરમાણુ વિજ્ઞાન જે છે એમાં આપણે જે સંધિઓ કોઈ દેશ સાથે યુરેનિયમ ખરીદવા કે બીજા કોઈ પણ ઈંધણ માટે કરીએ છીએ, બરાબર, પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને પરમાણુ વિજ્ઞાનના, તો એ આપણે ભણી લેવાનું છે. પછી એનપીટી છે, એનપીટીના પહેલાં પણ તમારે પીટીબીટી ભણવી પડશે, બરાબર, પાર્શિયલ ટેસ્ટ બેન ટ્રીટી. ત્યારબાદ આપણે ન્યુક્લિયર નોન પોલિફરેશન ટ્રીટી, કોમ્પ્રેહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી, બરાબર છે, કોન્ફરન્સ ઓન ડિસઆર્મમેન્ટ. તો આ બધા જે સંમેલનો છે, આ બધી જે સંધિઓ છે એને ડિટેલમાં ભણવી પડશે, ડિટેલમાં એના પહેલુઓ ભણવા પડશે. ભારતે સીટીબીટીમાં સાઇન કરી છે, સોરી એક મિનિટ, ભારતે પીટીબીટીમાં સાઇન કરી છે. સમજો, ભારતે પીટીબીટીમાં સાઇન કરી છે, ભારતે એનપીટીમાં સાઇન નથી કરી. સીટીબીટી તો હજુ એનું ફર્મો હવે બહાર આવશે, આમાં પણ ભારતનો હજી ફર્મો હવે બહાર આવશે. આનું જે એકચ્યુઅલીની અંદર આ જે છે વિશ્વમાં વ્યવહારિક રૂપે હજુ લાગુ નથી થઈ, પણ એનપીટી જે છે લાગુ થઈ છે, પણ એમાં ભારતે સહી નથી કરી. પીટીબીટીમાં ભારતે સહી કરી છે, અને આમાં સહી નથી કેમ કરી એના માટેના પ્રશ્નો પણ પૂછાય કે ભારતના જે એકચ્યુઅલીની અંદર જે વિરોધો છે, ભારતની જે દલીલો છે, બરાબર છે, એ તમારે જાણવી પડે. સમજ રહે હો? તો આવું કંઈક પૂછી શકે સાયન્સ ટેકની અંદર. પછી જે ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ, જે અત્યાર સુધીમાં 4 સમિટ ભરાણી છે, છેલ્લે 2016માં એક સમિટ ભરાણી હતી, જે આપણે યાદ રાખવાનું છે, અને એ તમારે વાંચી લેવાનું. એ બહુ સિમ્પલ જ છે, એમાંથી લગભગ બહુ ઓછા પ્રશ્નો પૂછાય છે. પછી જે ઉપરયુક્ત તમામ સંધિઓની ભારતના સંદર્ભમાં સમીક્ષા તમારે જોવાની છે, ભારતના સંદર્ભમાં સમીક્ષા, બરાબર છે, ભારતના સંદર્ભમાં સમીક્ષા. એટલે કે આટલી જે ટ્રીટી થઈ છે એમાં ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એને વાંચવાની છે કે ભાઈ ભારતને એ ટ્રીટી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. દાખલા તરીકે હમણાં જો વાત કરું તો ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ જે છે એમાં ભારત એન્ટ્રી મારવાની વારંવાર પ્રયત્ન કરી રહ્યો છે. તો કેમ કરી રહ્યો છે, એમાં જોડાવાથી ભારતને શું ફાયદો થશે,
બરાબર. અને બીજી વાત, ભારત જે ગ્રુપમાં જોડાઈ ચૂક્યો છે, MTCR ગ્રુપ છે, વાસેનાર અરેન્જમેન્ટ છે, ઓસ્ટ્રેલિયા ગ્રુપ છે, આ બધા ગ્રુપમાં ભારત જે છે ઓલરેડી એન્ટ્રી લઈ ચૂક્યો છે. તો આ ગ્રુપને ભણવા પડે અને આ ગ્રુપ જે છે એમાં એન્ટ્રી લીધા પછી ભારતને શું ફાયદો થયો પરમાણુ ક્ષેત્રે અને વિજ્ઞાન અને ટેકનોલોજી સંશોધન ક્ષેત્રે, એ આપણે ભણવું પડે. તો આ ચર્ચા કરી આપણે પરમાણુ વિજ્ઞાન વિશેની. પછી છે આમાંથી પણ જબરજસ્ત ક્વેશ્ચન પૂછાય છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન સેટેલિટ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ. તો સમજો, ઇન્ફોર્મેશન એટલે કે સૂચના અને સંચાર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જે છે એમાંથી ઘણા ખરા પ્રશ્નો, સારા એવા પ્રશ્નો પૂછાય છે. 2017 જે છે એમાં ક્લાસ 1-2માં 9 માર્ક્સના હતા, 2018માં 5 માર્ક્સનું, 2019માં 5 માર્ક્સનું, DYSO 2018માં 6 માર્ક્સનું, DYSO 2019માં 4 માર્ક્સનું, PIમાં 9 માર્ક્સનું, ICTમાંથી પ્રશ્નો પૂછાણા હતા. ઓકે સાહેબ, ICTમાં શું ભણવાનું જો તમને સમજાવું છું. ICTમાં જે છે કરંટ અફેર્સના રિલેટેડ ખાસ પ્રશ્નો જોઈ લેવાના. કરંટ અફેર્સ, દાખલા તરીકે ભારતની કોઈ IITએ કોઈ ચિપ્સ વિકસાવી હોય, બરાબર, માઇક્રો ચિપ્સ વિકસાવી હોય તો એ કરંટ અફેર છે ICT રિલેટેડ. ટેલિકોમ્યુનિકેશન રિલેટેડ કોઈ પણ પ્રકારનું કરંટ અફેર આવે છે કે ભારત એ ટેલિકોમ્યુનિકેશન આ દેશ સાથે સહયોગથી આ રીતે વધારશે આગળ. પછી ઈ ગવર્નન્સ બેઝડ જેટલી પણ એપ્લિકેશનો છે અને અભિયાનો છે એ બધા જ એ આનો ભાગ છે, માહિતીનો ભાગ છે. ઓકે, પછી આની ટેકનિકલી માહિતી, કોમ્યુનિકેશન સિસ્ટમની જે ટેકનિકલી માહિતી છે, બરાબર, ટ્રાન્સડ્યુસર, ઇન શોર્ટ કોમ્યુનિકેશન સિસ્ટમ આખી કેવી રીતે જનરેટ થાય છે, એક માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે જે ટ્રાન્સડ્યુસર, ટ્રાન્સમીટરની જરૂર પડે છે, રિસીવરની જરૂર પડે છે, બરાબર, તો એ આખી વસ્તુ ભણી લેવાની. ત્યારબાદ જેટલા પણ આના અમુક ટોપિક છે, ટેકનિકલ ટોપિક, જેમ કે બ્લૂટૂથ કોને કહેવાય, બ્લૂટૂથ તમે ભણ્યા છો, ઇન્ટરનેટ વિશે થોડું ઘણું ભણી લેવાનું. ઇન્ટરનેટમાં પણ અત્યારે 4G અને 5G અમે લખેલું છે જો. પછી એમાં પણ LTE અને VoLTE આ બધા પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયેલા છે, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ પૂછાય. સમજો, ગયા વર્ષે પ્રશ્ન પૂછાણો તો 3D પ્રિન્ટરનો, હવે તો 4D પ્રિન્ટર પણ ચર્ચામાં આવે છે. તો 4D પ્રિન્ટર શું છે એની ચર્ચા કરવી પડે. તો આ બધા પ્રશ્નો કરંટ અફેરના રિલેટેડ તમને પૂછવામાં આવે છે. બીજી વાત કરું તમને તો સાયબર સિક્યોરિટી વિશે ખાસ ભણવું પડે. સાયબર સિક્યોરિટીની અંદર આપણા જેટલા પણ એક્ટ છે એ, અને ખાસ કરીને IT એક્ટ 2000 જે છે 2000, IT એક્ટ 2000, આ તમારે આખો ભણી લેવો પડે. પછી આપણી જે નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી છે એ આખી ડિટેલમાં તૈયાર કરી નાખવાની છે. અને કરંટ અફેર તો ખાસ ICT રિલેટેડ જેટલું પણ કરંટ અફેર આવે છે એમાં એક પણ મુદ્દો તમારે છોડવાનો નથી, બરાબર છે. કે ભાઈ DRDO દ્વારા કંઈક વિકસાવવામાં આવ્યું કે ISRO દ્વારા કંઈક એવું વિકસાવવામાં આવ્યું જે ટેલિકોમ્યુનિકેશન એનાથી સંબંધિત છે, તો એ આપણે ખાસ ભણીશું. એકચ્યુઅલી ટ્રાન્સપોન્ડર પણ આનો એક ભાગ કહી શકાય, બરાબર, પણ એ મેં તમને અંતરિક્ષ ટેકનોલોજીમાં ભણાવી દીધો છે, સો ડોન્ટ વરી. ઓકે, તો આટલી વસ્તુ તો તમારે તૈયાર કરીને જવી જ જોઈએ. ઓકે, પછી છે એનર્જી. એનર્જીમાંથી 2-3 માર્ક્સનું તો પૂછાય જ છે. ઓકે, એનર્જી જે છે એમાંથી 2-3 માર્ક્સનું પૂછાય જ છે. જોઈ લઈએ. જો 2017 ક્લાસ 1-2માં 6 માર્ક્સનું એનર્જીનામાંથી પ્રશ્ન પૂછાણો હતો. પછી 2000 જો આખા સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નાનામાં નાનો ટોપિક હોય તો એ કયો છે? ઉર્જા છે, એનર્જી છે, બરાબર. 2017ની ક્લાસ 1-2ની એક્ઝામમાં 6 માર્ક્સનો પ્રશ્ન હતો. 2018ની ક્લાસ 1-2ની એક્ઝામમાં 4 માર્ક્સનો પ્રશ્ન હતો. 2019ની ક્લાસ 1-2ની એક્ઝામમાં 2 માર્ક્સ, DYSO 2018-19 3 અને 1 માર્ક્સ, અને PIની પરીક્ષામાં 1 માર્ક્સ. ઇન શોર્ટ, ઉર્જાના પ્રશ્નો ક્લાસ 1-2ની પરીક્ષામાં જે છે વધુ પ્રિફર થાય છે. સમજો, ઉર્જામાંથી તમારે આટલી વસ્તુ ભણવાની છે. ઉર્જાના સ્ત્રોતો ભારતના સંદર્ભમાં, દાખલા તરીકે અત્યારે હાલ ભારત જે છે સૌર ઉર્જા ક્ષેત્રે જબરજસ્ત આગળ પ્રયત્ન કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જે છે એને ભારત અને ફ્રાન્સના સાથે મળી અને આપણે એક સ્થાપના પણ કરી છે, જેનું હરિયાણા ગુડગાંવ ખાતે આપણે હેડક્વાર્ટર પણ બનાવેલું છે. તો આ બધા જે છે ચર્ચામાં આવે મુદ્દા તરત જ વાંચી લેવા પડે. સૌર ઉર્જા સિવાય જે છે વિન્ડ એનર્જી છે. વિન્ડ એનર્જીની અંદર કયું રાજ્ય સૌથી વધુ વિન્ડ એનર્જી ઉત્પન્ન કરે છે એ બધું તમારે ફેક્ચ્યુઅલ ડેટા જોઈ લેવાના. વિન્ડ એનર્જી વિશેના ટેકનિકલ મુદ્દા કેટલાક જોઈ લેવાના.
બરાબર છે. તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અંદર ભારત સરકાર અત્યારે હાલ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. તો રિન્યુએબલ એનર્જી જેટલી પણ છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, હવે સમજો નેપાળ સાથે હમણાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનો જે આપણો એક મુદ્દો છે એ સળગ્યો છે અને અત્યારે હાલ એ હવે ભારત અને નેપાળના રિલેશન સાથે એ પણ ચર્ચામાં છે. તો ઇટ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ એનર્જી, બરાબર છે. તો એ તમારે એનર્જીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ભણી જવો પડે, ખબર પડે છે. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક એનર્જી છે, પછી રિન્યુએબલ એનર્જીમાં આપણે વિન્ડ એનર્જી, સૌર એનર્જી, એ બધી તમારે ડિટેલમાં ચર્ચા કરવી પડે. પછી ભારતની ઉર્જા ક્ષેત્રે જેટલી પણ પહેલો કરવામાં આવેલી છે, ભારત સરકાર ઉર્જા ક્ષેત્રે જેટલી પણ પહેલો કરે છે, બરાબર, જે પણ નીતિઓ બહાર પાડે છે એ બધી તમારે ભણવી પડે. ભારતની જે પણ એનર્જી પોલિસી છે, યોજનાઓ જે બહાર પાડે છે એ બધી જ ભણવી પડે. કે ઘેર ઘેર વીજળી પહોંચાડવા માટે કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે, બરાબર, એ તમારે બધી ભણવી પડે. ભારતની જે એનર્જી પોલિસી છે, બરાબર, એ આખી ભણવાની. પછી ઉર્જા સંબંધિત જેટલી પણ એ વસ્તુ એ જ છે મૂળ, બરાબર, જેટલી પણ નીતિઓ કાર્યક્રમો છે. અને કરંટ અફેર તો ખાસ, કરંટ અફેર તો ખાસ. ઓકે, સમજો. જો સૌર ઉર્જામાંથી એક આવો જનરલ પ્રશ્ન પૂછી નાખ્યો હતો, જીપીએસસી ક્લાસ 1 to 2018નો લગભગ પ્રશ્ન છે કે ખાલી જગ્યા ભારતમાં સૌર ઉર્જા વધુ અસરકારક થાય, આમાંથી કઈ સિચ્યુએશન અપનાવવામાં આવે તો ભારતમાં સૌર ઉર્જા વધુ અસરકારક થાય. મિત્રો સમજો, જનરલી આપણે ભારતમાં શું બોલીએ છીએ કે સૂર્ય હકીકતમાં પૂર્વમાં ઉગતો નથી કે પશ્ચિમમાં આથમતો નથી, એક આખી અવકાશીય ઘટના છે. સૂર્યની આજુબાજુમાં પૃથ્વી ફરે છે, ધરીભ્રમણ અને પરિક્રમણ કરે છે, એના કારણે રાત દિવસ થાય છે, બરાબર. પણ આપણે જનરલી બોલીએ છીએ શું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. આ છે ઉત્તર દિશા અને ચાલો આપણે આ છે ઉત્તર દિશા, આ છે દક્ષિણ દિશા, આ છે પશ્ચિમ દિશા અને આ છે પૂર્વ દિશા. આ 4 દિશાઓ છે. હવે સમજો, સૂર્ય ક્યાં ઉગે છે? સૂર્ય ઉગે છે અહીંયા, અને સૂર્ય અહીંયાથી ઉગી ક્યાં જાય છે? અહીંયા, બરાબર છે. હવે જો ભારતમાં સૌર ઉર્જાનું વધુ અસરકારક ઇમ્પ્લિમેન્ટેશન, એટલે આપણે એમને અસરકારક વધુ ઉર્જા કેવી રીતે મેળવી શકીએ? તો આની અંદર એકચ્યુઅલીની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સૂર્ય અહીંયાથી ઉગશે, અહીંયાથી નીકળશે. સૂર્ય એટલે કે સોલર પેનલ એ કઈ દિશા તરફ આપણે મૂકીએ તો સૌથી વધુ ઉર્જા આપણે મેળવી શકીએ? તો આમાં જવાબ આવે છે એકચ્યુઅલીમાં દક્ષિણ દિશા તરફ, બરાબર. કઈ દિશા તરફ? દક્ષિણ દિશા તરફ, સાઉથ ડાયરેક્શનમાં. તો અહીંયા પૂર્વ દિશા, અહીંયા ઉત્તર છે, અહીંયા દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. અહીંયાથી સૂર્ય નીકળશે ને અહીંયા આમ આવશે. આ 24 કલાકના સમયગાળા દરમિયાન આ જે પેનલ છે એને આ રીતે 23 ડિગ્રી પર એકચ્યુઅલીમાં ગોઠવવામાં આવે છે, બરાબર. 23 ડિગ્રી પર સૂર્યની જે ફોટોવોલ્ટેઇક કિરણ આવે છે એને કેચઅપ કરી શકાય, ફોટોનને કેચઅપ કરી શકાય અને ઇલેક્ટ્રોન જનરેટ કરી અને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય. તો અહીંયા પૂર્વથી પશ્ચિમ દિશામાં જ્યારે સૂર્ય જશે એટલે અહીંયાથી ઉગ્યો ત્યારથી આ પેનલ પર પ્રકાશ પડશે, ફોટોન આવશે અને અહીંયા આથમ છે ત્યાં સુધી આ ફોટોન જે છે એ અહીંયા આગળ ઇમ્પ્લિમેન્ટ થતા રહેશે, જેથી કરીને એનર્જી કન્ટિન્યુઅસલી અહીંયાથી અહીંયા સુધી મેળવી શકાય. તો એટલા માટે આનો જવાબ છે કે દક્ષિણ દિશામાં. આ ઉત્તર છે, આ દક્ષિણ છે. તો દક્ષિણ દિશા તરફ નમાયેલી પેનલનું નિર્ધારણ કઈ દિશામાં? દક્ષિણ દિશામાં રાખ્યું હોય ત્યારે, બરાબર છે. ઓકે, ચાલો મિત્રો, પછી બીજો એક ટોપિક છે, એનું નામ છે અન્ય. અન્ય મતલબ અમુક ફેક્ચ્યુઅલ ડેટા, કરંટ અફેર છે, પુરસ્કારો જે આપવામાં આવે છે, ઇન્ટરનેશનલ પુરસ્કાર સાયન્સ ટેકના રિલેટેડ કોઈ પૂછાય, અને સંસ્થાઓ કે ભાઈ ઈસરોની અમુક સંસ્થાઓ છે, સંરક્ષણની આપણી અમુક સંસ્થાઓ છે, બરાબર. એ કઈ જગ્યાએ આવેલી છે એના અમુક વાર પ્રશ્નો પૂછાઈ ગયા છે. અમુક તો આ પુરસ્કારોના અને કરંટ અફેરના અમુક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનો જે છે મળીને 5-5 માર્ક્સના પૂછાણાલા છે. મેં તમને પુરસ્કારોની પણ આગળ ચર્ચા કરી છે કે ભાઈ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર છે, એના સિવાય આવા ઘણા બધા પુરસ્કારો સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે, ખાસ જોવાના. અને કરંટમાં જે ફેક્ચ્યુઅલ ડેટાઓ છે એ બધું જ તૈયાર કરીને તમારે જવાનું છે. ઓકે, તો આ વાત કરી. આમાં કરંટ એવું ના સમજતા, જેટલું પણ વસ્તુ તમને મેં ભણાવી છે અત્યાર ઘડી, અવકાશ વિજ્ઞાન છે, ન્યુક્લિયર સાયન્સ છે, કરંટ રિલેટેડ જ છે,
બરાબર, એ કરંટના પોઈન્ટ ઓફ વ્યૂથી જ એમાં પ્રશ્નો પૂછાયેલા છે, પણ આ એવી વસ્તુ કે જે એકેયમાં મેચ નથી થતી, એકેયમાં મેચ થતી નથી. હું ખાલી સંસ્થાઓને મૂકી શકું છું, પણ સંસ્થાઓને મેં એકચ્યુઅલીમાં અલગ લઈ લીધી છે કે ભાઈ આપણી જે સંસ્થા છે CSIR, આ સંસ્થા વિશેનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આ સંસ્થા છે, એનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આવા પ્રશ્નો જે છે એ પૂછાય, તો એ આમાં મેં ગણતરીમાં લઈ લીધા છે. તો સંસ્થાઓને પણ તમારે ડિટેલમાં કરીને જવી પડશે, બધી જ સંસ્થાઓ. તમે જોઈ શકો છો 2017 ક્લાસ 1-2માં 6 માર્ક્સ, 2018 ક્લાસ 1-2માં 4 માર્ક્સ, 2019માં 5 માર્ક્સ, DYSO 2018 5 માર્ક્સ, DYSO 2019 1 માર્ક્સ અને PIમાં 2 માર્ક્સના પ્રશ્નો આમાંથી પૂછાયા છે. બરાબર છે? ઓકે. પછી છે બાયોટેકનોલોજી. મિત્રો, બાયોટેકનોલોજી જે છે એની સાથે સાથે આપણા સિલેબસમાં એક નેનો ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો તમે ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા હોય તો જ તમારા માટે આ પ્રશ્ન મહત્ત્વનો છે. બરાબર. બાકી DYSO અને STIમાં આમાંથી કોઈ પ્રશ્ન નહીં પૂછાય, કારણ કે એના સિલેબસમાં બાયોટેકનોલોજી નથી. પણ તમે PI અને ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા હોય તો એમાંથી આ પ્રશ્ન પૂછાય છે. બરાબર. બાકી તમે STI અને DYSOને ટાર્ગેટ કરી રહ્યા છો તો બાયોટેકનોલોજીને તમારે ગણવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે. તો બાયોટેકનોલોજી જે છે એમાંથી તમારે જીનેટિક એન્જિનિયરિંગ છે, સ્ટેમ સેલ છે, આ બધા પ્રશ્નો જનરલી પૂછાતા હોય છે. બરાબર. તો બાયોટેકનોલોજીમાં વ્હાઇટ બાયોટેકનોલોજી, બ્લુ બાયોટેકનોલોજી, એ બધી ચર્ચામાં રહેતી હોય છે, એને આપણે ભણીશું ડિટેલમાં. તમારે બાયોટેકનોલોજીમાંથી જનરલી 2-3 માર્ક્સનું પૂછાય છે. સો ડોન્ટ વરી, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ જે મેન 5 ટોપિક મેં તમને કીધા, ICT, એનર્જી, ન્યુક્લિયર સાયન્સ, અવકાશ વિજ્ઞાન અને ડિફેન્સ, આ 5 જે છે કળકળાટ કરી નાખવાના, મોઢે હોવા જોઈએ. એના બધા જ ડેટા કરંટ સાથે મોઢે હોવા જોઈએ. જો આમાં બાયોટેકનોલોજીમાં કરંટ ઉપર પણ ખાસ ધ્યાન આપવાનું, કારણ કે ક્લાસ 1-2 2018નો મે બી આ પ્રશ્ન છે. એમાં છે કે ભાઈ રાષ્ટ્રીય બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સ્ટ્રેટેજી એ સમય આ ચર્ચામાં હતી. આ જે સ્ટ્રેટેજી છે એ સમય ચર્ચામાં હતી. સરકારે 2015થી 2020 માટેની આ સ્ટ્રેટેજી જે છે બહાર પાડી હતી, અને આ સંદર્ભે આ વિધાન પૂછી નાખ્યા હતા. તો બાયોટેકનોલોજી રિલેટેડ જેટલા પણ સંમેલનો થાય છે અથવા તો બાયોટેકનોલોજી રિલેટેડ જેટલા પણ સંશોધનો થાય છે, તો એ ચર્ચામાં આવે છે, તરત જ એને આપણા સિલેબસના કોરિલેટ કરીને ભણી લેવાના, વાંચી લેવાનો. આ સ્ટ્રેટેજીનો પ્રશ્ન એ વખતે કરંટમાં તો હાલમાં એટલો બધો મહત્વનો નથી થતો, પણ પૂછી લીધો છે તો જોઈ લઈએ. પહેલા 2 વિધાન સાચા છે, ત્રીજું વિધાન ખોટું છે. ઉપયોગ પ્રેરિત શોધ સંશોધનોને ઉત્તેજન આપવાનો હતો નહીં. બરાબર છે? આમાં જવાબ છે ઓપ્શન C. આપણા માટે એટલો બધો મહત્વનો તો નથી, પણ ખાલી જસ્ટ તમને સમજાવું છું કે આવી કોઈ સ્ટ્રેટેજી સરકાર બહાર પાડે છે, બાયોટેકનોલોજી રિલેટેડ કોઈ નીતિ બહાર પાડે છે, પોલિસી સરકાર બનાવે છે, તો એ આપણે ભણી લેવી પડશે. ઓકે. પછી છે મિત્રો, આ પણ પ્રશ્ન એક પૂછાઈ ગયેલો છે જીનેટિકલી એન્જિનિયરિંગમાંથી. જીનેટિકલ એન્જિનિયરિંગ, જનીન એન્જિનિયરિંગ. ટર્મિનેટર જીન શું છે? તો કે ભાઈ એ બીજના અંકુરણને સમાપ્ત કરવામાં સહાય કરે એવા જીન છે. બરાબર. DNAનો નાનામાં નાનો એકમ કયો? તો જીન. તમે બધા જાણો છો. બરાબર. આ એના રિલેટેડ જ એક પ્રશ્ન છે. ઓકે. તો એ બાયોટેકનોલોજીમાં એક આ વસ્તુ તમારે ડિટેલમાં કરી નાખવી પડે. પછી છે તમે સામાન્ય વિજ્ઞાન. મેં તમને એવું કીધું કે તમે ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય તો યુ કેન સ્કીપ. બરાબર. એમાં બહુ ઓછું પૂછાય છે, 3-4 માર્ક્સનું પૂછાય છે. પણ તમે STI અને DYSOની પરીક્ષા આપતા હોય અને તમે સામાન્ય વિજ્ઞાનમાંથી 2 વસ્તુ ખાલી કરીને જાઓ. રોગ એટલે જેટલા પણ ડાયઝીસ છે, બરાબર, હડકવા છે, ચર્ચામાં જેટલા પણ કરંટમાં હોય અથવા તો પરંપરાગત જેટલા પણ છે, બરાબર, ઝિકા વાયરસ છે, પછી એ બધા જ પ્રશ્નો રોગમાં આવી જાય. રોગો જેટલા પણ છે એ બધા જ તૈયાર કરીને જવાનું. કયા વાયરસથી થાય, ફેલાવો કયા મચ્છરથી થાય, એ બધું જ. એમાં પણ ભારત સરકારની જે દાખલા તરીકે TBને મિટાવવા માટેની જે નીતિઓ છે, ટ્યુબરક્યુલોસિસને મિટાવવાની, એને રિમૂવ કરવાની ભારતમાં જે નીતિ બનાવવામાં આવેલી છે, કયા વર્ષ સુધી રિમૂવ કરવાનું છે, WHOના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ વસ્તુ ચર્ચામાં હોય તો એ કરીને જવાનું. બરાબર છે? અને વિટામિનના પ્રશ્નો જનરલી 1-2 માર્ક્સના પૂછાતા હોય છે કે કયા વિટામિનની ખામીથી કયો રોગ થાય છે અને વિટામિનના પૂરા નામને. એમાંથી જો 3-4 ક્વેશ્ચન આવી ગયા છે. બરાબર. 2017 ક્લાસ 1-2માં 4 માર્ક્સ, 2018 ક્લાસ 1-2માં 1 માર્ક્સ, 2019 ક્લાસ 1-2માં 4 માર્ક્સ. DYSOમાં વળી પ્રશ્ન જ નથી. DYSO 2019માં 1 માર્ક્સ, PIમાં 1 માર્ક્સ. બરાબર છે? તો રોગ અને વિટામિન ખાલી સામાન્ય વિજ્ઞાનમાંથી કરશો તો તમને 2-3 માર્ક્સનું તો આવડી જશે. પછી પર્યાવરણ વિજ્ઞાન જે છે, સુપર ક્લાસ 3ની એક્ઝામમાં બહુ જ ઓછા પ્રશ્નો પૂછાય છે.
પીઆઈમાં અને સુપર ક્લાસ 3ની એક્ઝામમાં પર્યાવરણના પ્રશ્નો બહુ ઓછા પૂછાય છે, પણ તમે ક્લાસ 1 2ને ફોકસ કરતા હોય, બરાબર, પર્ટિક્યુલર ક્લાસ 1 2ને, તો પર્યાવરણના મિનિમમ 5 થી 7 ક્વેશ્ચન આવે છે, બરાબર. અહીંયા જો 14 માર્કનું પર્યાવરણ પૂછ્યું છે, બરાબર. પણ પર્યાવરણની અંદર તમારે કયા કયા ટોપિક ભણી નાખવા પ્રાયોરિટી બેઝ ઉપર, એ તમને હું અહીંયા સમજાવું છું. તો જો પર્યાવરણ વિજ્ઞાનમાં 2017માં 4 માર્ક્સ, 2018માં 14 માર્ક્સ, 2019 ક્લાસ 1 2માં 14 માર્ક્સનું પર્યાવરણ પૂછાયું છે. એ જ રીતે ડીવાયએસઓમાં 1 માર્ક્સનું, ડીવાયએસઓ 2019માં 2 માર્ક્સનું, પીઆઈમાં 1 માર્ક્સનું જ પૂછાયું છે. તો જો પર્યાવરણ વિજ્ઞાનમાં તમારે ક્લાસ 1 2 જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુ તમારી સમક્ષ મૂકી રહ્યો છું, કારણ કે એના સિલેબસમાં આ બધી વસ્તુ છે. જ્યારે ડીવાયએસઓ, એસટીઆઈ અને પીઆઈના સિલેબસની અંદર પર્યાવરણમાં તમારે એક જ ટોપિક કરવાનો છે. એક તો બધી પર્યાવરણની જેટલી પણ પ્રોટોકોલ, સંધિઓ છે, કોન્ફરન્સ છે, બધી મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, એ બધા જ પ્રોટોકોલ તમારે કરવાના છે. ત્યારબાદ જો તમને વાત કરું મિત્રો, તો નેશનલ એક્શન ફોર ક્લાઇમેટ ચેન્જ, બરાબર, આ જે એક આખી નીતિ છે ભારત સરકારની, એ તમારે કરવાની છે. તમે સિલેબસમાં જશો એટલે પર્યાવરણ વિજ્ઞાનમાં 2 કે 3 ટોપિક છે એસટીઆઈ પીઆઈમાં, આ બધું કરવા નથી બેસી જવાનું. એસટીઆઈ પીઆઈના સિલેબસની અંદર આ બધા ટોપિક નથી, પણ ક્લાસ 1 2ની તૈયારી કરી રહ્યા છો તો 100% આ કરવું જ પડશે, અને આને ફોકસ પ્રાયોરિટી બેઝ ઉપર કરવું પડશે, કારણ કે એમાંથી 7-8 માર્કના પ્રશ્નો પર્યાવરણમાંથી પૂછાય છે, તો ક્લાસ 1 2 માટે ઇગ્નોર ના કરી શકાય. એસટીઆઈ પીઆઈમાં કોઈ ટેન્શન લેવાની આવશ્યકતા નથી, નહીં પૂછાય. મિનિમમ 1 કે 2 માર્ક્સનું મેક્સિમમ, બરાબર છે, એથી વધારે નહીં પૂછાય, કારણ કે એમાં 1 કે 2 ટોપિક જ છે, બરાબર. એમાં બી તમે આ પ્રોટોકોલ કરીને જાઓ, આંતરરાષ્ટ્રીય સંધિઓ, પ્રોટોકોલ અને જેટલા પણ કોન્ફરન્સ છે એ બધા જ, બરાબર. એટલે એમાંથી 1 2 પ્રશ્ન તમારે ઝડપાઈ જાય, આવી જાય. પણ ક્લાસ 1 2ની તૈયારી કરો છો તો પ્રોટોકોલ તો ખાસ કરવાના. પછી છે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, આબોહવાકીય પારિસ્થિતિકી, પછી છે પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન, બધા જ પોલ્યુશન કરવાના છે. કાર્બનનું ઉત્સર્જન, એમાં પણ કાર્બન ઉત્સર્જન રિલેટેડ કોઈ ગવર્મેન્ટનો રિપોર્ટ આવ્યો હોય અથવા તો આંતરરાષ્ટ્રીય કોઈ રિપોર્ટ આવ્યો હોય એનું એનાલિસિસ ખાસ કરીને જવાનું, બરાબર. પછી છે સ્વાસ્થ્ય સંબંધી પર્યાવરણીય મુદ્દાઓ છે. પછી આ જે છે વન અને વન્ય સંરક્ષણના કાયદા. આ કાયદા જે છે ને એમાંથી કોઈક વખત 1-2 માર્ક્સના પ્રશ્નો આવી ગયેલા છે, કોઈક વખત આવી ગયેલા છે, જસ્ટ વાંચી લેવાના, બરાબર છે. પછી પર્યાવરણીય આપત્તિઓ જે છે એને ભણવાની, અને સરકારની જે નીતિઓ પર્યાવરણને લગતી છે, એન્વાયરમેન્ટલને લગતી છે, એની આપણે ચર્ચા કરવાની. પછી આના લગતે આંતરરાષ્ટ્રીયમાં તમે પેરિસ એગ્રીમેન્ટ છે, મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, આ જેટલા પણ એગ્રીમેન્ટ, સંધિઓ ને બધું થયેલું છે, બરાબર, એ બધી વસ્તુ તમારે ભણી જવાનું છે, બરાબર છે. એન્વાયરમેન્ટ માટે ક્લાસ 1 2ની તૈયારી કરતા હોય તો જ આટલા ટોપિકને ફોલો કરજો. એસટીઆઈ પીઆઈ ડીવાયએસઓમાં આ બધા ટોપિક છે નહીં, તમારે 1 કે 2 ટોપિક છે. એક છે પ્રોટોકોલનો ટોપિક, બરાબર, ઇન્ટરનેશનલ પ્રોટોકોલ અને કોન્ફરન્સ જેટલી પણ યોજાય છે એનો ટોપિક, અને બીજો તમારો જે નેશનલ એક્શન પ્લાનનો જે ટોપિક છે એ રહ્યો છે. આ 2 કે 3 ટોપિક છે, એ જ ખાલી તમારે ફોલો કરવાના છે, બરાબર. તો પર્યાવરણીય વિજ્ઞાનની મિત્રો આપણે આ ચર્ચા કરી. પછી છે સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાનમાં ક્લાસ 1 2ની તૈયારી કરતા હોય તો યુ કેન સ્કીપ, ડોન્ટ વરી. અને ડીવાયએસઓ, એસટીઆઈ પીઆઈની તૈયારી કરતા હોય તો સામાન્ય વિજ્ઞાનમાં સામાન્ય વસ્તુ વાંચીને જશો ને તોય આવડશે, એટલું તમને હાર્ડ એન્ડ ટફ નહીં પૂછાય, બરાબર છે. કેમેસ્ટ્રીમાંથી નાઇટ્રોજન ગેસ છે ને આ બધા પ્રશ્નો અમુક પૂછાયેલા છે, બરાબર. એમાં ડીવાયએસઓ 2019માં તો વળી 11 માર્કનું પૂછી નાખ્યું હતું, પીઆઈમાં તો વળી હમુરદું કશું જ નહોતું પૂછ્યું, બરાબર છે. ક્લાસ 1 2માં 2017માં નહોતું પૂછ્યું, બરાબર છે. તો ક્લાસ 1 2ની તૈયારી કરો છો તો યુ કેન સ્કીપ સામાન્ય વિજ્ઞાન, ડોન્ટ વરી. અને એસટીઆઈ પીઆઈ ડીવાયએસઓની તૈયારી કરો છો તો સામાન્ય વાંચીને જવાનું. એમાં રોગ ને વિટામિન જ હાઈએસ્ટ હોય છે, બરાબર. કારણ કે આખું સામાન્ય વિજ્ઞાન લઈને નહીં બેસવાનું, આપણા મેઇન સબ્જેક્ટ છે બીજા એના સિવાય બી, બરાબર. સો ડોન્ટ વરી. મિત્રો, આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરી ટોટલી સાયન્સ એન્ડ ટેકનોલોજી, એને લગતા તમામ જે મુદ્દાઓ છે એની, ઓકે. અને 3 સબ્જેક્ટ મેં સમજાયા છે તમને, ઇકોનોમી, મેથ્સ, રિઝનિંગ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી. અને ધ્યેય જીપીએસસીની ટીમમાં મારા જે ફરજમાં આવે છે એ 3 સબ્જેક્ટ મેં તમને ક્લિયર કરાયા છે. કયો પ્રશ્ન કયા ટોપિકમાંથી પૂછાય અને એને કેટલું મહત્ત્વ આપવું જોઈએ. અહીંયા મેં તમને જે ટોપિક કીધા એ પ્રાયોરિટી બેઝ ટોપિક કીધા છે કે આટલા તો કરવા જ પડે, કે જે તમને પ્રિલિમ પાસ કરાવવામાં મહત્ત્વના સાબિત થઈ શકે છે, ઓકે. પછી આમાં બુક તમને પ્રશ્ન થાય કે સાહેબ બુક કઈ યુઝ કરવી,
જો મેં તમને કીધું છે બુક કે તમે કોઈ પણ પબ્લિકેશનની બુક લાવો, કોઈ પણ પબ્લિકેશન ગુજરાતની જે બુકો છે એ સાયન્સ ટેકની બુક અલગ મળશે તમને અને પર્યાવરણીય વિજ્ઞાનની બુક અલગ મળશે. પર્યાવરણીય વિજ્ઞાન, સાયન્સ ટેકમાં તમે કોઈ પણ બુક લાવી શકો છો. સાયન્સ ટેકમાં કોઈ પણ બુક તમે લાવી શકો છો. એની અંદર બધા જ જે ટ્રેડિશનલ ટોપિક આપેલા છે, જે આપણા સિલેબસને અનુલક્ષીને હમણાં સમજાયા, એ બધા તો વાંચી જ જવાના. કોઈ પણ પબ્લિકેશનની બુક હોય, પણ એને તમારે કરંટ સાથે કોરિલેટ કરવાના છે ખાસ. અને તમારે ફોકસ સાયન્સ ટેક વિષયમાં કરંટ પર આપવું પડશે. તમે કોઈ પણ પબ્લિકેશન લાવી શકો છો. અને તમે જો હિન્દીમાં વાંચવાની ઈચ્છા હોય તો હું તમને બે વસ્તુ કહી દઉં, હિન્દી અને ઇંગ્લિશમાં. એક તમે દ્રષ્ટિ પબ્લિકેશન વાંચી શકો છો અને આરપી અગ્રહરીની જે બુક આવે છે ટાટા મેગ્રો હિલની, એ વાંચી શકો છો. ઇંગ્લિશ ને હિન્દીમાં અવેલેબલ છે. અને પર્યાવરણ અને વિજ્ઞાન જે છે એસટીઆઈ પીઆઈ માટે, એ તમે આખી બુક ના લાવો તોય ચાલશે. યુટ્યુબમાં સર્ચ કરીને નોટ્સ બનાવી લો. 2 કે 3 જ વસ્તુ છે. અને બુક લાવવાની ઈચ્છા હોય, બરાબર છે, તો ઇંગ્લિશમાં શંકર આઈએએસની બુક છે, એ તમે વાંચી શકો છો. અને ગુજરાતીમાં આની બુકો જે છે વર્લ્ડ ઇન બોક્સ છે અને બીજી નોલેજ આઈ પબ્લિકેશન છે, અને 2-3 બુકો માર્કેટમાં છે. યુ કેન પ્રિફર દેટ. બટ એના કરતાં બેટર છે કે તમે યુટ્યુબમાં વિડીયો જે છે એ જુઓ, બરાબર છે, અને એનું નોટ્સ બનાવી લો. કારણ કે એસટીઆઈ પીઆઈ માટે એ વસ્તુ એટલી બધી મહત્ત્વની નથી. પર્યાવરણમાં 2 કે 3 જ ટોપિક છે. અને શંકર આઈએએસની બુક તમારે ત્યારે જ પ્રિફર કરવાની જ્યારે તમે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છો. અને એમાં આનેલા જેટલા પણ ટોપિક છે બધા જ તમારા એન્વાયરમેન્ટના જે સોર્સ છે, તમારા એન્વાયરમેન્ટનો જે સિલેબસ છે, એને ટોટલી કવર કરી લે છે. અને શંકર આઈએએસની બુક માત્ર ને માત્ર ઇંગ્લિશમાં અવેલેબલ છે, નોટ અવેલેબલ ઇન હિન્દી એન્ડ એની અધર લેંગ્વેજ. બરાબર છે? ઓકે, તો આ બુકની મિત્રો ચર્ચા કરી. તમે કોઈ પણ પબ્લિકેશન સાયન્સ ટેકમાં લઈ શકો છો, ડોન્ટ વરી. પણ મારો કહેવાનો ભાવાર્થ એક જ છે કે જેટલો પણ કન્ટેન્ટ વાંચો છો એને કરંટ સાથે કોરિલેટ કરો અને કરંટ પર વધુ ફોકસ કરો. સાયન્સ ટેક અને ઇકોનોમી બંને સબ્જેક્ટમાં વાત કરું છું. કારણ કે ઇકોનોમીમાં તો વળી સાયન્સ ટેક કરતાં હું તો કહું છું કરંટમાં ઓછું પૂછાશે. મતલબ કે કદાચ સાયન્સ ટેક 20 માર્ક્સનું પૂછાય છે તો ઇકોનોમી 15નું પૂછાય છે, પણ પૂછાશે તો ખરું. પણ સાયન્સ ટેક પર વધારે ફોકસ કરો કરંટ અફેરમાં. ધ્યેય જીપીએસસીની ટીમ જે છે મેં તમને જણાવી દીધું છે આગળના લેક્ચરોની અંદર પણ, બરાબર છે, એટલે એમાં આપણે સમય બગાડતા નથી. થેન્ક યુ એવરીવન એન્ડ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. રિવિઝન કરતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, બરાબર છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.